છેલ્લો દિવસ, એમાં જેટલા બી કાસ્ટ થયા હતા એ મૂવીમાં એવું શું હતું કે અત્યારે બધા ટોપ પર છે. એટલું મને યાદ છે કે છેલ્લો દિવસ વખતે બી અમે બધા બહુ દિલથી કામ કર્યું. ત્યારે થોડી ખબર હોય કે તેલનો ડબ્બો બોલેલો ડાયલોગ આટલો પ્રોબ્લેમ છે. અત્યાર સુધીનું જોવા જઈએ તો તમારું ટફેસ્ટ કેરેક્ટર તમને કેવું લાગ્યું કે યાર આ વસ્તુ હજી મને જો ટાઈમ મળ્યો હોત તો હજી આને હું બેટર કરી શકતો હોત? હું મારો દીકરો કે મારી કોઈ છોકરો કે છોકરી હશે આવતીકાલે એને એક્ટર બનવું છે તો નહીં હેલ્પ કરું યાર. 100%. અને નેપોટિઝમ લોકો એટલું બિલકુલ યુઝલેસ વસ્તુ થઈ ગઈ છે. મને એવું બી હતું કે હાઉ કેન રણવીર સિંહ નોટ ગેટ ફિલ્મ્સ યુ નો, કારણ કે તમે સિંગલ કે પછી હું સિંગલ મેં પેલી ફર્સ્ટ ફ્લોર વાળી બાઇક લીધી છે. કોઈને ફાવે એવું છે નહીં. કોઈ ક્રશ રહી ચૂક્યું છે? ક્રશ તો યાર કોલેજમાં જે દિવસે એન્ટર થયા ને નીકળ્યા ત્યાં સુધી બદલાતા રહ્યા. અને અત્યારે હું પૂજા હેગડે પર આઈ હેવ બીન ક્રશિંગ સિન્સ અ વાઇલ. વિચારી ન જો કે હું ખાલી એ જ સમજવાનો ટ્રાય કરું છું ભાઈ, આટલા વર્ષોથી જાતી હું સુનિલ ગ્રોવરને જોઉં છું, કઈ રીતે મારો આ સવાલનો જવાબ જ નથી મળતો. ગુલઝાર બને છે તો મને ગુલઝાર લાગે છે, અને જ્યારે કપિલ દેવ બને છે તો મને કપિલ દેવ લાગે જ છે. શાહરૂખ બને જ્યારે શાહરૂખ ખાન લાગે છે, ને બચ્ચન બને તો બચ્ચન લાગે. ચહેરો તો એ જ છે, તો મને કેમ એમાં એ લોકો દેખાવા લાગે છે? કેમ નાન ખટાઈ લોકોને જોવી જોઈએ? એમાં તમારું કેરેક્ટર શું ડિફરન્ટ છે? બહુ જ ડિફરન્ટ છે. પહેલાં તો એની ભાષા જ એકદમ અલગ છે. કાઠિયાવાડથી આવેલા રઘુવીરની વાત છે, એમના વાઇફની વાત છે સીતાબાની. પ્રીત સરે આ વાર્તામાં એટલો બધો રિયાલિટી વાળો રોમાન્સ નાખ્યો છે ને કે હું તો હવે લવ એટ ફર્સ્ટ સાઇટમાં નથી માનતો. હવે એવું છે કે યુ ગેટ ટુ નો ધ પર્સન, પછી તમને એમની ખૂબીઓ ગમે, તમે વ્યક્તિ ગમે, પછી એ પ્રેમ સુધી પહોંચે તો ઇટ્સ અ લોંગ જર્ની. આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, બરોબર છે? તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, ઘણા બધા એક્ટર્સમાં ફ્રેન્ડ છે. તમને કોઈ એવું લાગ્યું છે કે આ અંડરરેટેડ રહી ગયો છે? બહુ ઇન્ટરેસ્ટિંગ. સ્વાગત છે મિત્રભાઈ તમારું સંદીપ જોશી શોમાં. સૌથી પહેલાં સ્ટાર્ટ જ આપણે ત્યાંથી કરીએ કે બાઇક લીધી હમણાં તમે. યસ. પહેલેથી ડ્રીમ હતું કે પછી? હા, ડ્રીમ તો યાર કોલેજથી હતું, અને હતી કોલેજમાં બી બાઇક્સ તો હતી, એટલે મેં બધી અલગ અલગ બાઇક્સ બહુ ચલાવી છે કોલેજમાં. પહેલાં પોતાની બાઇક નથી, ત્યારે ફ્રેન્ડ્સની બાઇક્સથી ચાલુ થયું હતું. બરાબર. અને પહેલાં તો ઓબ્વિયસલી પપ્પાની બાઇક હોય, અને પછી કોલેજમાં ઓફકોર્સ જ્યારે અમે લોકો, હું વિદ્યાનગર ભણતો હતો એટલે ત્યાંથી પપ્પાએ બાઇક લઈ આપી હતી કે ભાઈ તારું રેગ્યુલર કમ્યુટ. પણ આઈ થિંક પેલો જે કીડો કહેવાય કે આપણને મજા આવી જાય બાઇક ચલાવવાની, એ મને માસ્ટર્સમાં જ્યારે બીજી વાર બાઇક મળી. પહેલાં પેલું ગ્રેજ્યુએશનમાં એક સામાન્ય બાઇક હતી, પછી મારી પાસે જે આપણી જનરેશનના બોયઝનું ડ્રીમ હોય પલ્સર, તો ફાઇનલી મારા જીવનમાં ત્યારે નવી પલ્સર NS200 નેકેડ સ્ટ્રીટ કરીને એક બાઇક આવી હતી. આઈ થિંક મારી બરોડાની પહેલી હતી એ. બરોબર. કારણ કે અમે લેવા ગયા હતા કોઈ બીજી બાઇક, અને એ જસ્ટ ઉતરી રહી હતી, અને મારી પપ્પાએ કીધું કે ગમી તને? મેં કીધું હા ઓબ્વિયસલી. થોડી આઉટ ઓફ બજેટ હતી, પપ્પાએ કીધું ચાલ હવે લઈએ જ છે તો તને ગમે છે એવી લઈ લે. સો ત્યારથી બાઇકિંગ એટલે રાઇડિંગનો મને બહુ જ એમ ચસ્કો ચડી ગયેલો. પછી ઓવર ધી યર્સ નીડમાં ને બધામાં અને કામમાં ભૂલાઈ ગયેલો, અન્ટિલ લાસ્ટ યર જ્યાં સુધી હું લેહ લદ્દાખ ગયો, અને ત્યારે આખી લેહ લદ્દાખની બાઇક ટ્રીપ કરી. પછી ત્યારથી એ થોટ અંદર ચાલી રહેલો કે યાર લેવી છે. પછી ઓફકોર્સ ઓલમોસ્ટ ફાઇનલ કરી દીધી કોન્ટિનેન્ટલ GT, જે મને બહુ ગમતી બાઇક છે. બટ પછી હું આની પર આમે જોઈ, અને ઇટ લુક લાઈક અ ડ્રીમ બાઇક. સુપર બાઇક હતી એ, આટલી પાવરફુલ હતી, અને EV બી છે પાછી. સો આઈ થોટ કે ચલો યાર એટલીસ્ટ હું કંઈક કરું છું તો EV લઉં એટલીસ્ટ, સો આઈ કેન કોન્ટ્રીબ્યુટ ઓલ્સો. સો હજુ ચાલુ છે, હજુ એટલી બધી ચલાવી નથી કારણ કે બધા ગિયર્સ આવવાના બાકી છે, હેલ્મેટ ને બધું. બરોબર. સો બસ રાહ જોઉં છું બધું ડિલિવર થાય જલ્દી, અને દેન. એટલે આમ એના સિવાય બી તમે રાઇડિંગ માટે નીકળી પડો કે કેવી રીતના? હા, એટલે અત્યાર સુધી એવું હતું કે બાઇક નથી એટલે રાઇડિંગ અટકી ગયું હતું એવું મને લાગે છે. રાઇડિંગનો શોખ હતો કે ભાઈ? હા, એટલે ફ્રેન્ડ્સ જોડે બહુ કર્યું છે. બરોબર. કોઈની બાઇક લઈ લીધી હોય કેવી રીતે, બટ પેલું પોતાનું હોય તો એક કન્વિનિયન્સ હોય કે ભાઈ ચાલો ડન આ સન્ડે. અને બહુ બધી અમદાવાદથી બી બહુ બધી રાઇડ્સ થતી હોય છે. સો જેવી બાઇક લીધી એવું બધા જે બી ફ્રેન્ડ્સ છે મારા, જે લોકો રેગ્યુલરલી રાઇડ કરે છે, એમના મેસેજીસ ને વોટ્સએપ ગ્રુપ્સ અને બધે એડ થઈ ગયો છું. બરાબર. એઝ સુન એઝ આઈલ હેવ માય ગિયર્સ, એટલે એવું છે કરવું છે તો પ્રોપર જ કરીશું, એટલે બધું આવી જાય એકવાર જેકેટ્સ ને એની કેપ્સ ને બધું, પછી ચાલુ કરીશું. પણ આઈ થિંક નાનપણથી બોયઝનું ઓબ્સેશન વિથ બાઇક આપણી જનરેશનનું કદાચ બહુ વધારે છે કનેક્ટ. જેવું મેં મારા વિડીયોમાં બી કહ્યું છે કે ધૂમ જોઈ હતી જ્યારે પહેલી વાર, ત્યારે એવું થયું હતું કે યાર હાયબુઝા લાઈફમાં ઇન્ટ્રોડ્યુસ થયો હતો વર્લ્ડ, અને પછી બાઇક્સ વિશે ધીમે ધીમે તમને નોલેજ વધતું જાય. અને એટલે બહુ ટાઈમ સુધી મને ડુકાટીનો હું બહુ મોટો ફેન રહ્યો છું. મને હંમેશાથી એવું હતું કે યાર ક્યારેક ડુકાટી લઈશું, ઓફકોર્સ લઈશું એ બી. બટ એટલે એ દિવસે એટલા બધા મેસેજીસ હતા ને, અને મને એટલી બધી મજા આવતી હતી કે યુ નો કે મેં એક એવું સપનું પૂરું કર્યું છે કદાચ દરેક એક આપણી જનરેશનના છોકરાનું છે. ઘણા બધાને એવા મેસેજ આવ્યા છે
કે રાઈડ આપો કે બાઇક આપી દો ભાઈ, એક અઠવાડિયું ચલાવવા આપી દો, ક્યારે એકવાર ગર્લફ્રેન્ડને આટો મારવા લઈ જવી છે, એવું બધું. અને મને બહુ ખુશી થઈ કે મારી આ સપના જોડે બહુ બધા લોકો કનેક્ટ થઈ ગયા અચાનક, 100%. એટલે મજા આવી. લાઈક હમણાં જ તમે કીધું કે ભાઈ મેસેજ આવ્યા તમને કે ભાઈ ગર્લફ્રેન્ડને રાઈડ ઉપર લઈ જાવી છે. Like, તમે સિંગલ કે પછી? હું સિંગલ. મેં પેલી ફર્સ્ટ ફ્લોર વાળી બાઇક લીધી છે, કોઈને ફાવે એવું છે નહીં. બરોબર. સોલો રાઈડ એટલે એકચ્યુઅલી 2-3 એવા મારા બાઇકના વિચારો હતા. એક જાવાનું બી બાઇક આવે છે, જાવા 42, વિચ અર્લિયર વર્ઝન વોઝ અ સિંગલ સીટર. બરોબર. સો મેં એ બી એકદમ લોક કરી દીધી કે ભાઈ આપણે સિંગલ સીટર, સ્ટેટમેન્ટ કે ભાઈ ખાલી મારા માટે છે. બરોબર. બટ પછી જેન્યુઅલી આ બાઇક મને બહુ ગમી ગઈ, એટલે પછી અને બધું થિંગ્સ વર્કડ આઉટ વેલ. બરોબર. એટલે કોઈ ક્રશ રહી ચૂક્યું છે? હા, ક્રશ તો યાર ઓબ્વિયસલી. કોણ, કંઈક નામ કંઈક જણાવી શકો એવું? એટલે આઈ મીન ક્રશ તો યાર કોલેજમાં જે દિવસે એન્ટર થયા ને નીકળ્યા ત્યાં સુધી બદલાતા રહ્યા. અને અત્યારે હું પૂજા હેગડે પર આઈ હેવ બીન ક્રશિંગ સિન્સ અ વાઇલ. એટલે જ્યારથી હમણાં કહેવાય કે એમનો થોડુંક મૂવીઝ બધા આવવા માંડ્યા છે. એટલે મને એમ પહેલેથી પૂજા હેગડે જ્યારે મોહેંજો દાડોમાં જોઈ હતી પહેલી વાર, ત્યારે શી ઇઝ વેરી પ્રિટી. બટ ઓવર ધી લાસ્ટ ફ્યુ યર્સ એનું ઇન્સ્ટાગ્રામ બી બહુ ઇન્ટરેસ્ટિંગ છે, અને શી ઇઝ અ ફેબ્યુલસ ડાન્સર એકચ્યુઅલી. અને મને ડાન્સર્સ બહુ ગમે, હું પોતે બી ડાન્સર રહી ચૂક્યો છું. તો પછી એના વિડીયોઝ લાઈક શી ગોટ મોર પોપ્યુલર બિકોઝ ઓફ હર ડાન્સ સોંગ્સ. તો પછી પાછું પેલું ધ્યાનમાં આવ્યું, તો શી ઇઝ ધ લેટેસ્ટ ક્રશ. અત્યારે ક્રશ પાછું. હવે તો સમજો તમે એક લેવલ પર આવી ગયા છો, બરોબર છે? તો ઇફ તમને કોઈ ગમતું બી હશે તો તમે એપ્રોચ કેવી રીતના કરો? કે તમે પોતાને વિચારો. એવું તો તમે લેવલ એ વ્યક્તિ જોડે તો ના જ રાખી શકો ને. પણ એમ નહીં, હવે તમને ખબર છે હું એમને મેસેજ એટલે ગમી બી ગયું તો તમે હવે તો એ ઉંમર નથી ને કે કોઈનો ડીપી જોઈને કોઈનું ઇન્સ્ટાગ્રામ જોઈને તમને પ્રેમ થઈ જાય. હવે એ ઉંમર નથી. બરોબર. હવે ઇન્ફેચ્યુએશન કે હવે એવું ક્રશ ટાઈપનું હોય તો યુ નો કે આ કઈ જાતની ફિલિંગ છે. બરોબર. અને પ્રેમ હવે હું તો હવે લવ એટ ફર્સ્ટ સાઇટમાં નથી માનતો. હવે એવું છે કે યુ ગેટ ટુ નો ધ પર્સન, પછી તમને એમની ખૂબીઓ ગમે, તમે વ્યક્તિ ગમે, પછી એ પ્રેમ સુધી પહોંચે તો ઇટ્સ અ લોંગ જર્ની. બરોબર. એટલે હવે હું આઈ ડોન્ટ થિંક આઈ એમ ઇન દેટ ફેઝ કે જ્યાં મને એમ કોઈ ગમી જાય ને હું એને મેસેજ કરું યાર ઓહો પ્રેમ થઈ ગયો એવું. બરોબર. લાઈક હવે આ વસ્તુ સમજો કે લવનું તમે તમારી રીતે ડેફિનેશન આપ્યું, પણ તમે એક લવને તમે જોવા માંગતા હોય કે તમારું ફ્યુચરમાં જે કોઈ વ્યક્તિને જોવા માંગતા હોય તો શું એમાં તમે ખાસિયત જોવા માંગશો? ખાસિયત કરતા આઈ થિંક લવ વિશે શું વિચારો છો કે કેવો હોવો જોઈએ? આઈ થિંક પહેલાં બી આના વિશે ઘણી જગ્યાએ વાત કરી છે મેં કે મારી દ્રષ્ટિએ મિત્રતા બહુ જરૂરી છે, ઇવન ઇન અ રોમેન્ટિક સેટઅપ. કારણ કે પ્રેમમાં ઉપર નીચે થતું રહેશે, કારણ કે બહુ લાંબી જર્ની છે વિથ અ પર્સન. પણ ફ્રેન્ડશિપમાં ઉપર નીચે ના થાય. તમે જો એકબીજા સાથે એવી મિત્રતા કેળવી શકો જેમાં તમે બધું શેર કરી શકો. ઓલ્સો એવું વ્યક્તિ હોવું જોઈએ જેની જોડે તમે કોઈ પણ વિષય પર તમારી અંદર જે બી ચાલે છે વાત કરી શકો, એની પાસે પણ એટલી વાતો હોય. નોન જજમેન્ટલ જો બોન્ડ હોય કે યાર મને એવું ના થવું જોઈએ કે આને આ કહેતા પહેલાં એ મને જજ કરશે કે એને બી એવું બિંદાસ કમ્યુનિકેશન ફ્લો થવું જોઈએ. આઈ થિંક દેટ ઇઝ પ્રિટી મચ ઇનફ કે તમને એવું થવું જોઈએ કે ભાઈ આ દુનિયાના બધા અવાજથી છૂટા થઈને તમે એ વ્યક્તિ પાસે જઈ શકવા જોઈએ. પીએચડી કર્યું યાર તમે તો. હા યાર બહુ. તો બી યાર તમે સિંગલ મતલબ એ મને હવે થોડુંક આમ નવાઈ લાગે. તો સિંગલ છું હવે ક્લેરિટી છે. બરોબર. ભાઈ વોટ આઈ વોન્ટ વોટ આઈ ડોન્ટ વોન્ટ. લાઈક અત્યારે તમને ખબર છે કે જેનજી જનરેશન અમારા ટાઈપનું જે બધું હોય તો ગ્રીન એટલે અમને ના તમે બી એમાં જ આવી ગયા. ભાઈ ના હું તો નહીં આવતો જો કે હું મિલેનિયલ છું. બરાબર. અચ્છા બરોબર. તો અમારે બધામાં અત્યારે ખબર હોય તો કે ગ્રીન ફ્લેગ લેગ ફ્લેગ આવી રહ્યું છે, બરોબર છે? તો તમારામાં કોઈ એવું કોઈ એક ગ્રીન ફ્લેગ અથવા તો કોઈ એક રેડ ફ્લેગ હોય તો કયું છે? I think my green flag and red flag is same is what I feel. My green flag is that I get too involved in a person, but romantically like પછી મને કેવું છે કે I need the time, I get the time, I want to be with the person mostly. એ જ મારો રેડ ફ્લેગ છે. કદાચ કોઈક વાર કોઈનું થાય કે ભાઈ થોડી સ્પેસ જોઈએ. હા એટલે દેટ્સ વાય આઈ થિંક કે લોંગ ડિસ્ટન્સ એવી વસ્તુ મારા માટે નથી બની. હું ઘણી વાર એવું કહેતો હોઉં છું કારણ કે મને એવું છે કે ભાઈ આઈ વોન્ટ ટુ બી વિથ ધ પર્સન ઇફ આઈ લવ ધ પર્સન, કે ભાઈ એટ ધ એન્ડ ઓફ ધ ડે મારે એની જોડે રહેવું છે. બરાબર. તો આઈ થિંક એ બહુ એનો ડિફરન્સ મારે ફિગર આઉટ કરવો જોઈએ કે માણસે સ્પેસ બી એટલી જ જરૂરી છે. શું વાત છે. અત્યારે આ બધું વધવાનું રીઝન શું કે ગ્રીન ફ્લેગ ને રેડ ફ્લેગ બધા જોવા માંડ્યા છે કે ભાઈ મારે આ પર્સનમાં આ પણ જોવા જ જોઈએ. એ સારું છે. ઇટ્સ અન્ડરસ્ટેન્ડિંગ. એ સમજ કેળવાય છે, સારી વસ્તુ છે. કારણ કે લોકો પહેલાં
અંધાધૂન પ્રેમમાં પડીને પછી અફસોસ કરતા હતા એના કરતાં અત્યારે સાવચેત છે કે ભાઈ, અને ક્લેરિટી મને તો ગમે છે જેન્ઝીસ જે કેરી કરી શકે છે કે ભાઈ નથી જોઈતું આવું, મને આ એક આવો વ્યક્તિ જોઈએ છે જે એમ્બિશિયસ છે, મને એવો વ્યક્તિ જોઈએ છે જે ફાઇનાન્શિયલી સ્ટેબલ છે, મને એક વ્યક્તિ જોઈએ વોટેવર એમની જે બી એમના મનમાં એ ક્લેરિટી તો છે. પહેલાં તો કૂદી જતા હતા, પછી થતું કે યાર આ તો નથી ગમતું, એના કરતાં આઈ થિંક ઇટ્સ બેટર ટુ નો વોટ યુ વોન્ટ. બરોબર. થોડાક હવે મૂવી તરફ આપણે શ્યોર શ્યોર. એક મૂવી છેલ્લો દિવસ, એમાં જેટલા બી કાસ્ટ થયા હતા બરોબર છે, તો એ મૂવીમાં એવું શું હતું કે અત્યારે બધા ટોપ પર છે, કે કોઈ એવું નથી કે કોઈ પાછળ રહી ગયું કે એવું કે એ એક મૂવી હતી કે જેમાં જેટલા બી કાસ્ટ હતી બધા અત્યારે ટોપ ઉપર છે. તેમાં એવી શું ખાસિયત હતી કે લાઈક આ વસ્તુ થઈ હતી ગેંગ્સ ઓફ વસેપુરમાં, કે એના બી તમે બધા જે જુઓ એ બધા એવા હતા. તો એવું શું હતું છેલ્લો દિવસ? આઈ થિંક સૌથી પહેલાં તો છેલ્લો દિવસને જે પ્રેમ મળ્યો ને, એ પ્રેમ બધા આર્ટિસ્ટ પાસે હજી છે. આપણી ગુજરાતી જનતાએ જેમણે છેલ્લો દિવસને આટલી બધી ઉપર મૂકી દીધી, જેને આટલો બધો પ્રેમ આપ્યો, એ પ્રેમ છેલ્લો દિવસ પછી પણ દરેક આર્ટિસ્ટને આપતા રહ્યા. એટલે જે આપણી વાત થઈ કાલ રાતે ચા પીવા ગયા હોય, તો આજની તારીખમાં આઈ થિંક નાનખટા ઇઝ માય 16th or 17th ફિલ્મ, 16મી કે 17મી ફિલ્મ છે, પણ આજની તારીખમાં અરે તમે તો લોય છો, એ કે નિખિલ છે કે વિકીડો છે, બધા માટે પૂજા છે, એ બધા કેરેક્ટર્સને લોકોએ ઘરના કર્યા અને એમને પ્રેમ આપતા રહ્યા. જ્યારે અમારી ફિલ્મો ખરાબ બી આવી તોય જોઈ, કહ્યું કે ખરાબ છે, સારી બનાવો ને ભાઈ, પણ એ હક છે એમનો, કારણ કે એ અમારી જવાબદારી હતી કે એમને સારી ફિલ્મ આપવી. સારી ફિલ્મ આવી તો એટલી જ ઉપાડી લીધી છે. ભ્રમ જે મેં લાસ્ટ યર કરી તો એને એટલો જ પ્રેમ આપ્યો, અને વર્ષોથી મને કોમેડીમાં જોવા છતાં એક આવા રોલમાં આટલો બધો પ્રેમ આપી શક્યા. એટલે મને એવું લાગે છે કે છેલ્લો દિવસમાં કદાચ પેલું કહેવાય ને કે સ્ટાર્સ એ રીતે અલાઇન થયા હતા, કે જે ઘણા બધા જ આઈ થિંક બધા જ ઘણા વર્ષોથી થિયેટર કરતા હતા, ટ્રાય કરતા હતા કે કંઈક નવું કરીએ. છેલ્લો દિવસ એ નવો ચીલો ચાતરવાની શરૂઆત થવાની હતી અને અમે બધા ત્યાં પહોંચી ગયા. એ સ્ટાર્સ જ અલાઇન થયા યાર. હું ને મલ્હાર મુંબઈમાં થિયેટરમાં સ્ટ્રગલ કરી રહ્યા હતા, યશ અહીંયા થિયેટર કરતો, આર્જવ કરતો હતો, આઈ થિંક નેત્રી, કિંજલ, બધા પોતપોતાનું, જાનકી ફોર દેટ ઇન્સ્ટન્સ, બધા પોતપોતાનું કંઈક ને કંઈક કરી રહેલા. આઈ થિંક આર્જવ અહીંયા મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી એ બી અહીંયા આર્જવ અને યશના ગુરુ સેમ હતા. અને ધીમે 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 કરતા અભિષેક ભાઈ અમને બધાને શોધ્યા કે ભાઈ આ એક સારી આઈટમ છે, આ સારી આઈટમ છે. અને એટલું મને યાદ છે કે છેલ્લો દિવસ વખતે બી અમે બધાએ બહુ દિલથી કામ કરેલું. અમને નથી ખબર ત્યારે કે આ ઇન્ડસ્ટ્રી ક્યાં જશે, આ ફિલ્મ ચાલશે, કોઈને એ ટેન્શન બી નહોતું ઓનેસ્ટલી. એઝ એન એક્ટર્સ અમને એ ટેન્શન હતું કે ફિલ્મ ચાલશે કે નહીં. એ ગણિત તો લાઈફમાં બહુ મોડું સમજાયું. જ્યારે ફિલ્મ હિટ થઈ ત્યારે સમજાયું કે એક હિટ ફિલ્મ હોવી શું કરી શકે છે. ત્યારે એવું હતું કે યાર મજા કરીશું. કેડીભાઈ, વૈશલભાઈ જેવા ધરખમ લોકો હતા અમારી જોડે, જેમણે અમને બહુ પ્રેમથી બાળકોની જેમ રાખ્યા સેટ પર અને ઘરે. ત્યારે તો એવું હતું કે અમે તો વૈશલભાઈના ઘરે જઈને જમ્યા હોય ને એવી રીતનું, જે રીતે આપણે થિયેટર કરતા હતા એવી રીતે. ઓફકોર્સ ઇટ વોઝ અ બિગ પ્રોડક્શન ત્યારના સમય પ્રમાણે. બટ બે વસ્તુને કારણે હજુ આ બધા જ એક્ટર્સ કદાચ કામ કરી રહ્યા છે. એક તો એના પછી એમણે કામ પ્રત્યેની નિષ્ઠા નથી છોડી, એમણે એટલા દિલથી કામ કરે રાખ્યું. ખરાબ કામ કર્યું, સારું કામ કર્યું, ત્યારે અમે બી શીખતા હતા. અને સેકન્ડ કે ઓડિયન્સે પ્રેમ એક ફિલ્મ માટે તો આપ્યો જ આપ્યો, પણ એ દરેક ઇન્ડિવિજ્યુઅલ એક્ટરને, અને હું તો કદાચ આ લોકોની વાત કરું છું, કદાચ દરેકે દરેક એ પ્રિન્સિપલનો રોલ કરતા હોય કે ટીચરનો રોલ કરતા હોય કે જે બી હતા થિયેટરના ગ્રુપ, એ બધા જ કેરેક્ટર્સને તેલનો ડબ્બો જેવી વસ્તુ જે આટલી પોપ્યુલર થઈ, હવે ત્યારે થોડી ખબર હોય કે તેલનો ડબ્બો બોલેલો ડાયલોગ આટલો ફેમસ થશે, કે પ્રાપ્તિએ જે કેરેક્ટર કર્યું હતું, એ બધા જ કિરદારોને અને આર્ટિસ્ટને ગુજરાતી ઓડિયન્સ એટલો બધો પ્રેમ આપ્યો. કદાચ એટલે જ અમે આજે પણ કામ કરી શકીએ. આજે 10 વર્ષ થશે 20 નવેમ્બરે. ના ના સાચે 20 નવેમ્બરે. મને ખબર છે, હું 10માં હતો અને ત્યારે એક મૂવી આવી હતી અને અમે બધા ગ્રુપમાં યાર કંઈક નવી વસ્તુ આવી છે કે આ વસ્તુ જોઈ નહોતી ને એવું આવ્યું હતું. લાઈક એ ટાઈમમાં તો આમ લાગતું. મને એવું યાદ છે કે મને આવી ફિલિંગ આવી હતી જ્યારે હું કોલેજ ફર્સ્ટ યર કે સેકન્ડ યરમાં હોઈશ અને 3 ઇડિયટ્સ આવી હતી અને હું વિદ્યાનગર ભણતો, ટિકિટ નથી મળતી અને અમે બાઇક લઈને નડિયાદ ગયા હતા અને જેમ તેમ મેનેજ કરીને અમને 3 ટિકિટ્સ મળી હતી. અને 3 ઇડિયટ્સ જોઈને જ્યારે બહાર આવ્યો ત્યારે એક ફિલિંગ હતી કે યાર અમે શું જોઈ લીધું. ઓફકોર્સ ગ્રેટ ફિલ્મ 3 ઇડિયટ્સ. બે ફિલ્મોને એ રીતે કમ્પેર ના કરાય કારણ કે બંને અલગ ફિલ્મો છે, પણ એ ફિલિંગ તો કદાચ આપણી જનરેશન યંગર, અમારાથી જે યંગર જનરેશન હતી તમે લોકો, એ બધાને તો એ ફિલિંગ છે જ. અને
એ જે 10th 11th 12th વાળાનું તો સપનું થઈ ગયું કોલેજ જઈને આવી આ જ વસ્તુ કરવી. અને અમે એવું કરતા હતા. હવે તો હું બી કહેતો, હું વિદ્યાનગર જ હતો, હું બી ત્યાં જ ભણતો, 22 ગામ વિદ્યાલયમાં હું બી ત્યાં જ ભણતો હતો, હું વિદ્યાનગર જ હતો. તો લાઈક અમારો બી લાઈક તમે જે બધી વસ્તુઓ જે બધી મૂવીમાં કરતા ને એ બધી અમે ક્લાસમાં કરતા. તો એ વસ્તુઓ લાઈક કહેવાય ને કે આમ મગજમાં આમ ઘર કરી ગઈ હતી. આ વસ્તુ આમ મજા આવી ગઈ હતી. એટલે અમને બહુ બધી વાર એવું ઘણા બધા ટીચર્સ યારે ચાલુ થઈ વખતે કહેતા કે યાર છોકરાઓ બગડે છે, ગુડ મોર્નિંગ ને બધું ચાલે છે. બટ અમારી માટે એવું હતું કે યાર અમે તો કંઈ કરી નહીં શકીએ, બટ અમારી માટે એવું હતું કે કોલેજ પત્યા પછી ફરી કોલેજ જીવી લીધી હતી અમે બરોબર. છેલ્લો દિવસને કારણે. એટલે કોન્સેપ્ટ બી એટલું જ એવું ધમાલ હા હા અરે મતલબ લખેલા તેવા ડાયલોગ કે પછી ઇમ્પ્રોવાઇઝ થયેલા. ના ના બધું જ લખેલું હતું. એટલે પહેલી વાર જ્યારે સ્ક્રિપ્ટ વાંચી કૃષ્ણદેવ યાજ્ઞિક રેડ્ડી સરે તો મેં કીધું ભાઈ અનબિલીવેબલ, આ શું કેટલું ફની છે. થોડું ઘણું ઇમ્પ્રોવાઇઝેશન બધાએ કર્યા જોઈએ ઓફકોર્સ, એ તો બધી ફિલ્મોમાં થાય, બટ લાઈક 95% કેડીભાઈએ જ બધું આપી જ દીધું હોય. અને પ્લસ એમના ત્યાં ઓન ધ સેટ ઇમ્પ્રોવાઇઝેશન બી એટલા જોરદાર હોય. બરોબર. એટલે કંઈક કરાવી દે. અને આઈ નો લાઈક વી ઓલ નો કેડીભાઈ ઇઝ ધ મેજિશિયન ઓફ ધ ઇન્ડસ્ટ્રી. એમણે ઇન્ડસ્ટ્રીને જે આપ્યું છે એ વર્ષો સુધી લોકો યાદ કરવાના છે. એ પછી વશ હોય કે મારી માટે તો ડેની જીગર બી એટલું જ ફની છે. અને રાડો અને કરસનદાસ ઇવન. હા એ બી મને યાદ છે કરસનદાસનું જ્યારે ટીઝર આવ્યું હતું મને એવું લાગે આજ સુધીનું વન ઓફ ધ બેસ્ટ ટીઝર છે ઇન્ડસ્ટ્રીનું. એટલે અને એમાં બી સમજો કે આ વસ્તુને લાઈક પે ન્યૂઝને આટલા લેવલે એમાં બતાવવું ને જે વસ્તુ બતાવી એમાં બી માઇકલ ભાઈનું જે એક્ટિંગ. અરે ભાઈ હું તો ફેન છું. ઇવન હું એના મ્યુઝિકનો ફેન છું. મને કહી દે કરીને એક સોંગ છે વિચ ઇઝ માય ઓલ ટાઈમ ફેવરેટ ગુજરાતી સોંગ, વન ઓફ ધ ઓલ ટાઈમ ફેવરેટ. કે હું એ સોંગ બી હંમેશા આવે જો મારા પ્લેલિસ્ટમાં તો આઈ નેવર સ્કીપ ઇટ. અને લાઈક એ કેદાર ભાર્ગવે જે કમ્પોઝ કર્યું છે અને રતિની અને જીગરે જે ગાયું છે, આઈ થિંક જો તમારા પોડકાસ્ટથી કોઈએ બી ના સાંભળ્યું હોય દે શુડ લિસન ટુ દેટ સોંગ. મને કહી દે એક બહુ સુંદર રોમેન્ટિક સોંગ છે જે કદાચ થોડું અંડરરેટેડ છે અને વધારે માઇલેજ મળવી જોઈતી હતી. બરોબર. મેન સવાલ, આટલા બધા એક્ટર છે તો મિત્ર ગઢવી અલગ કેવી રીતે છે બધાથી? તો મને નથી ખબર એકચ્યુઅલી. એ તો હું કઈ રીતે કહી શકું કે મેં વસ્તુ તમારી એક નોટિસ કરી છે, તમારી જે લાઇનઅપ આખી જે મેં જોઈ છે કે એક કેરેક્ટર તમે નથી પકડી રાખ્યું. દરેકમાં મને અલગ અલગ વસ્તુ જોવા મળી છે. લાઈક જે કહી શકાય ને કે મે બી આ હું સાચું બોલી રહ્યો છું કે ખોટું બોલી રહ્યો, બટ ઘણા બીવે છે કે શું ખબર નહીં કે આ વસ્તુ ગુજરાતીમાં નહીં ચાલે. લાઈક ભ્રમની જો હું વાત કરું તો થ્રિલર ફિલ્મ મે બી ગુજરાતી માટે જેમ કહેવાય કે રાડો એક વસ્તુ અલગ હતી, એમ ભ્રમ બી એક વસ્તુ અલગ હતી. તમારા માટે બી એક વસ્તુ એ કહી શકાય કે ગુજરાતી લાઈક ઓડિયન્સ એક બધાને એક બીક હોય છે કે આ વસ્તુ ચાલશે કે નહીં ચાલે, તો બી તમે કેરેક્ટર પિક કરો છો. તો એનું રીઝન શું? એ તો મારી ચોઇસ. આમાં બી લાઈક આ બી એક જ નામ ભૂલાઈ ગયું મારું ફેવરેટ વન ઓફ ધ આપણે પાઘડીના બધે ચાર રસ્તા પર હું ઇકબાલ. તો એ મૂવી તો આખું જે વસ્તુ હતી કે આખી એક અલગ જ વસ્તુ હતી. મને ત્યારે એવું થયું કે ગુજરાતી ઇન્ડસ્ટ્રી આટલી છે એ બી થોડુંક અંડરરેટેડ હું કહી શકું કે પબ્લિક નહોતું જોવા ગયું. ભાઈ જોવા જવું ભ્રમ બી એક એવું હતું કે લાઈક એનું જે પ્રમોશનથી લઈને બધું હું બી જોવા ગયો તો શું મસ્ત વસ્તુ બનાવી છે કે લાઈક આ ગુજરાતી સિનેમા ક્યાં લેવલ અત્યારે જઈ રહ્યું છે અને બધામાં નામ એક કોમન જોવા મળ્યું છે મિત્ર ગઢવી. બટ આઈ થિંક એ ઓવર ધ ટાઈમ થયું. મારી જોડે પહેલાં ઇનિશિયલી મને એવું લાગતું હતું કે હું કોમેડીમાં બી સેમ કેરેક્ટર કર્યો. લાઈક છેલ્લો દિવસ પછી મેં જ્યારે દાવ થઈ વાર કર્યું ને કે અફરાતફરી સુધી આઈ થિંક મારી જર્નીમાં મને એક પ્રોબ્લેમ વર્તાયો જેની પર હું કદાચ પેન્ડેમિકમાં રિફ્લેક્ટ કરી શક્યો કે હું કોમેડીમાં ટાઈમિંગ લાવ્યો હતો પણ કેરેક્ટર્સ નહોતો બનાવી રહ્યો. અને પછી મેં નીરજ કબીરનો વર્કશોપ બી કર્યો ઇન બિટવીન ધેટ અને ઇટ ક્લિક્ડ ફોર મી કે ઓ ભલે ઇફ આઈ એમ ઓનલી ડુઈંગ કોમેડી, જો હું માત્ર કોમેડી રોજ કરું છું અને મારી પાસે જ્યાં સુધી બીજું કંઈ નથી આવતું તો પછી મારે કોમેડીમાં વેરિએશન્સ કરવા પડશે. અને એના પછી આઈ થિંક મારી પાસે પહેલાં 3 એક આવી ગઈ. એમાં મને બહુ જ પાર્થ અને જઈએ એવું અલગ કેરેક્ટર આપી દીધું કે જે કોમેડી હતું પણ હું કરતો તો એનાથી અલગ હતું. બટ સ્ટીલ થોડુંક ક્રાય બેબી, થોડુંક ભાઈબંધોથી ઘસાતો હતો. અને પછી એ કેરેક્ટર્સ બદલાવા લાગ્યા. મારી પાસે મીઠડા મહેમાન આવી જેમાં જય કરીને તો જે આખો જ ઓપોઝિટ ટુ ઇટ હતો. એની સામે મારી પાસે ફક્ત પુરુષો આવી જે આ ત્રણેય કોમેડી કેરેક્ટર છે. બટ ભૂર્યો, જય અને કીર્તન આર 3 ડિફરન્ટ કેરેક્ટર્સ જે અલગ ભાષા ગુજરાતીમાં અલગ રીતે બોલે છે. ભલે ભાષા ગુજરાતી છે પણ બોલે છે અલગ રીતે, જેમના રિએક્શન્સ અલગ છે, જે સિચ્યુએશન અલગ રીતે રિએક્ટ કરે છે. એ થયું. લકીલી એની પહેલાં હું ઇકબાલ થઈ ગઈ હતી. મેં કેમ છો લંડન કરીને એક ફિલ્મ કરી હતી જેમાં મને પહેલી વાર કોન્ફિડન્સ આવ્યો કે ઓકે વી કેન ડૂ સમથિંગ વેરી ડિફરન્ટ ઓલ્સો ઇન ધ સેમ કોમેડી ઝોનરા, કારણ કે રોમેન્ટિક કોમેડી હતી. એ કરતાં મારી પાસે ભ્રમ આવી બિકોઝ ઇકબાલની ટીમ જ હતી અને વી હેડ અ ગ્રેટ ટાઈમ ટુગેધર શૂટિંગ ઇકબાલ.
એટલે એ બધું ભેગું કરતાં એની વચ્ચે પ્રીત સરે મારી પર વિશ્વાસ મૂક્યો. એમણે મને એક રોમેન્ટિક ફિલ્મ આપી જે આજ સુધી નહોતું કર્યું મેં. અને અનફોર્ચ્યુનેટલી ભલે એ ફિલ્મ કદાચ બોક્સ ઓફિસ પર એટલી ના ચાલી, પણ એવો એક દિવસ નથી ગયો જે એ શેમાર ઉપર રિલીઝ થઈ અને આજ સુધી કે મને દિવસના 2 કે 3 DM નહીં આવ્યા હોય ફોર ગુજરાતી મેટ્રીમની. ઇકબાલના DM ભ્રમ સુધી આવ્યા છે એવરી ડે. ઇકબાલ ટુ ક્યારે. ભ્રમ પછી એ ભ્રમની વાત થવા લાગી. પણ એમ છતાંય આજની તારીખમાં પણ ગુજરાતી મેટ્રીમની માટે મને બહુ જ રેગ્યુલરલી મેસેજીસ આવે છે. તો એ કદાચ લોકોએ જોયું કે મેં મારા પરફોર્મન્સમાં ચેન્જ કર્યું, તો કદાચ ડિરેક્ટર્સને દેખાયું કે યાર આની જોડે આપણે હવે કંઈક નવું કરી શકીએ. સો ઇકબાલ, ભ્રમ, ગુજરાતી મેટ્રીમની, નાનખટાએ બધું થવાની શરૂઆત થઈ મારી જોડે. બરાબર. એમાં બી હું હજી બી થોડુંક આમાં એડ ઓન કરીશ થોડું, કે સ્ટાર્ટિંગમાં તમે સાઇડ કેરેક્ટરથી જતા, એમાં પછી મેઇન કેરેક્ટર પર આવ્યા, તો તમે પોતાને રોક્યો તો કે લાઈક હું કોઈ વચ્ચે કોઈ મૂવી એવી આવી હોય કે જેમાં સાઇડ કેરેક્ટર મળ્યું હોય ને તમે ના કર્યું હોય અને પછી મેઇન કેરેક્ટર પર આવ્યું હોય, એવું કંઈ વચ્ચે ગેપ તમે લીધો? હા, એટલે નોટ ટુ ડુ લીડ રોલ્સ એવી રીતે નહોતો રોક્યો પોતાને કે ભાઈ ફ્રેન્ડનું કેરેક્ટર છે. હા, ફ્રેન્ડના કેરેક્ટરથી હું થોડોક થાક્યો હતો, કારણ કે ઘણું બધું કરી લીધું હતું અને મને એવું હતું કે ઓડિયન્સને નવું શું આપીશ, પોતે બી શું નવું કરીશું ને. એઝ એન એક્ટર તમને એવું થયા કરે. એટલે એ કોન્શિયસ કોલ થોડી વાર લીધેલો મેં. પણ અમુક કેરેક્ટર જોરદાર હોય છે, જેમ કે ફક્ત પુરુષોનું જે મારું કેરેક્ટર છે કીર્તનનું, હું એ કેરેક્ટર કેમ ના કરું? પછી એનાથી ફરક નથી પડતો કે ભાઈનું કેરેક્ટર છે કે ફ્રેન્ડનું કેરેક્ટર છે કે સાઇડ કેરેક્ટર છે. આટલું એ મને એવું લાગે છે કે કીર્તનનું કેરેક્ટર એમ ભલે કોમેડી તરીકે બહાર આવે છે ફિલ્મમાં, પણ કોમેડી એનો ડિફેન્સ છે એઝ અ કેરેક્ટર. એને શરમ છે એક જાતની કે હું મારા મામાના ઘરે રહી રહ્યો છું, મારા પપ્પાએ મારી મમ્મીને મને છોડી દીધા છે, મારું જીવન મારો ભાઈ જ છે, એક જ મને સમજે છે. એ બધા લેયર્સની અંદરનું કેરેક્ટર છે, પણ દુનિયાની નજરમાં બહુ ફની છે. અને બહુ જ બધા લોકો જે લોકોનું હ્યુમર બહુ સારું હોય ને, એ લોકો એ હ્યુમરનો શેડ પહેર્યો હોય જેથી લોકો એમની અંદર ના જોઈ શકે કે એની અંદર શું ચાલે છે. એટલે બહુ જ ફની હોય, બહુ લાઉડ હોય, બહુ આઉટ સ્પોકન હોય, કારણ કે એમને જોઈતું નથી કે તમે મારી અંદર ક્યાંય જુઓ, એક લેયર બનાવી દે. તો મેં કીધું યાર આ તો ગજબ લખ્યું છે આ લોકો યાર, પાર્થ લોકોએ અને જઈએ. અને પછી જ્યારે અમે ડિસ્કસ કર્યું ત્યારે આ બધા લેયર્સ નીકળતા ગયા. તો મને એવું નહોતું, પણ મને એવું હતું કે યાર આઈ એમ અ લોટ મોર દેન જસ્ટ કોમેડી. મને આપો તમે સિરિયસ રોલ્સ, મને રોમેન્ટિક ફિલ્મ્સ આપો, મને તમે થ્રિલર આપો. સો ઓફકોર્સ આઈ વોઝ મેનિફેસ્ટિંગ દેટ. અને મીનવાઇલ મેકર્સને બી એવું લાગ્યું ક્યાંક ને ક્યાંક યાર હવે ઇટ્સ ટાઈમ, હવે મિત્ર જોડે આપણે કંઈ કરી શકીએ. ટચવુડ એ થયું અને એમાંથી વન ઓફ ધ એક્સપેરિમેન્ટ વોઝ ભ્રમ. એઝ અ ટીમ ઓલ્સો આટલી મોટી ટીમે બહુ મોટું રિસ્ક લીધું હતું કે આજે થોડી લો બજેટ ફિલ્મ બી બનાવી છે બિગ બજેટ. 100%. અને ગુજરાતી ઓડિયન્સ સાથે એ કોન્ફિડન્સથી આવવું કે અમે તમને એક સારી થ્રિલર આપીશું ને તમને ગમશે, અને લોકોએ ખુલ્લા દિલે સ્વીકારી એ ફિલ્મને. ભ્રમે સાચે ભ્રમ એ કર્યું હતું. થોડી ઓર્ડર 100%. થોડુંક હવે નાનખટાઈ વિશે આપણે વાત કરીશું. એમાં તમારું કેરેક્ટર શું ડિફરન્ટ છે? બહુ જ ડિફરન્ટ છે. પહેલાં તો એની ભાષા જ એકદમ અલગ છે. કાઠિયાવાડથી આવેલા રઘુવીરની વાત છે, એમના વાઈફની વાત છે સીતાબાની. અને 3 વાર્તાઓ છે ફિલ્મમાં, એમાંથી એક વાર્તા અમારી છે. અને રઘુ અને સીતા બહુ જ પ્રેમાળ. તમે કહીએ ને કે પેલું ગાંડા થઈ ગયેલા હોય પ્રેમમાં, એવું કપલ નથી. પ્રેમમાં સમજેલા, જાણેલી દુનિયા જોયેલું કપલ છે, જેમને ખબર છે કે ભાઈ આપણે બહુ નાના ગામથી આપણી જરૂરિયાતો પૂરી કરવા માટે આ શહેરમાં આવ્યા છે, પણ એની વચ્ચે જરૂરિયાતોના આખા એ સર્કલની વચ્ચે એક સપનું છે એ લોકોનું. બરાબર. રાધર સીતાબાનું સપનું છે કે ભાઈ એક પોતાનું ઘર હોવું જોઈએ, અને નાની તો નાની બાલ્કનીવાળું ઘર. પણ આજે અમદાવાદ જેવા શહેરમાં એક બાલ્કનીવાળું 1 BHK લેવું ને એ કેટલા લોકો લઈ શકે એ આપણને ખબર છે. તો આ વાર્તા છે એ જર્નીની, કે એક ઇલેક્ટ્રિશિયન છે, પેલી ઘરમાં સાડી વેચે છે, એટલું લોઅર મિડલ ક્લાસ કપલ જેને 1 BHK વાળું ઘર જોવું છે, અને એ સપનું પૂરું થશે કે નહીં, એ સપના સુધીની સફર, એ સફર વચ્ચે એ જ્યારે તમે સફર સુધી એ ગાડી રહ્યા છો ત્યારે તમને ખબર પડે કે આ તમારી રિયાલિટી અને આ તમારું સપનું, આ ડિસ્ટન્સ છે ને દિવસે દિવસે વધતું જ જવાનું છે. એની વાત છે. એની સાથે કઈ રીતે એક કપલ પોતાને એકબીજાનો સપોર્ટ બની શકે, એકબીજા માટે ઊભું રહી શકે. જ્યારે તમે 2 જ લોકો એકબીજા માટે પરસ્પર છો, ફેમિલીથી દૂર રહી ગયા છો, તો તમારે એકબીજાને સમજવું પડશે, એકબીજાને સાચવવા પડશે. એની વાત છે.
પણ સાથે બહુ બધી ક્યુટનેસ છે. એવું નથી કે આ બહુ સેડ સ્ટોરી છે. એ લોકોને સપના તો પૂરા થતા નથી, તો એ લોકો સેમ્પલ હાઉસ જોવા જાય છે બરોબર. અને ત્યાં સપનાઓ જીવે છે. સો બહુ જ અને પ્રીત સરે આ વાર્તામાં એટલો બધો રિયાલિટી વાળો રોમાન્સ નાખ્યો છે ને કે એવરી મેરિડ કપલ ઓર જે લોકો લગ્ન કરવાના છે કે જે એ ફેઝમાં છે જ્યાં એમનું Relate કરશે. બાળક નથી ને એ લોકો લગ્ન પછીના ફેઝમાં એ લોકોને રિલેટ કરતા હું તો એવું કહું છું, એ લોકો પોતાને જ જોશે. બરોબર. એ લોકો નહીં જોવે મને કે દીક્ષાને કે રઘુને સીતાને, એ લોકો પોતાને જોવા લાગશે, એમને નહીં દેખાઈએ અમે એવી રીતે શૂટ કર્યું છે. ઇવન આઈ થિંક જે અમારા ડીઓપી છે આદિત્ય, બ્રિલિયન્ટ. ઇવન લાઈક નાર્કટાઈન આખી ટીમ, પ્રોડક્શન ડિઝાઇનર ગણી લો કે ડીઓપી ગણી લો કે પ્રીતની જ આખી ટીમ છે, અમારા એડિટર, ઇટ્સ અ ફિક્સ્ડ ટીમ. એ પોતાની ટીમ લઈને ચાલે છે. અને આ ફિલ્મમાં અમારા જે પ્રોડ્યુસર છે ખુશી ફિલ્મ્સ, એમને છૂટ આપી છે કે બોલો તમારે આ ટીમ જોઈએ, તમારી ટીમ લઈ આવો. બરોબર. અને આ બધા પર ઓફકોર્સ ઇનક્રેડિબલ મ્યુઝિક બાય સિદ્ધાર્થ તો છે જ. અને આઈ થિંક આ બહુ મોટી મલ્ટી સ્ટારર ફિલ્મ પણ કહેવાય, એક્ઝેક્ટલી. કારણ કે તમે હું એ તમને પૂછવાનો હતો કે લાઈક આ બી કેવું એક રહે કે ઓજી હિતેન કુમાર, બરોબર છે, એક ઈ છે, પછી માઇકલભાઈ છે, ઈશા કંસારા છે, તર્જની છે, દીક્ષા છે, તત્સત છે, સોરી. તો બધા આટલી કલ્પના ગાગડેકર છે, દીપ છે. તો એમાં એક વસ્તુ બી હું તમને પૂછવાનું હતું કે આટલા બધા સ્ટાર કાસ્ટમાં તમે બી તમારું લાઈક રોલને એટલો જસ્ટિફાઈ કરવાનો છે, પ્લસ એવું બતાવવાનું હોય કે તમે દબાઈ બી ના જાઓ, તેવું પ્રેશર રહેતું હોય છે કે લાઈક ના રે, પ્રેશર ના રે, કારણ કે તો ભાઈ તમે ફિલ્મ જ ના કરો. જો તમને એવી બીક હોય કે ભાઈ આટલા બધા એક્ટર્સ છે અને એમાં હું દબાઈ જઈશ, તો ભાઈ તમે ના કરો ફિલ્મ. તમે કહી દો કે ભાઈ મારે નથી કરવી 10 લોકોની ફિલ્મ. પણ વિથ પ્રીત ઇટ ઇઝ નોટ પોસિબલ. પ્રીતની સ્ટોરીમાં હું તમને કહું ને, 1 મિનિટનું કેરેક્ટર બી આવશે તો તમને યાદ રહેશે. જેનું બહુ મોટું એક્ઝામ્પલ ગુજરાતી મેટ્રીમની છે જ. એના દરેક કેરેક્ટર લોકોને યાદ રહી ગયા છે. વેનીલા રહી, એવું. અને એ લખે છે એના ફિલ્મમાં કોઈ કેરેક્ટર એટલા માટે નહીં હોય કે લખીએ ને, એવું નહીં હોય. એ દરેક કેરેક્ટરનો એક આર્ક હશે, ક્યાં તો એનું કંઈક રિલેવન્સ હશે કે કેમ છે. હવે જ્યારે વાર્તા જ તમારી છે ત્યારે એ ફિયર તો રહેતો નથી. ઓફકોર્સ ઇટ્સ અ ગ્રેટ થિંગ કે આટલા બધા એક્ટર્સ છે તો લેટ્સ પરફોર્મ, લેટ્સ ડુ ઇટ, કે આપણે મસ્ત કરીએ, એ તો ઓબ્વિયસલી હોવું જ જોઈએ. અને એ એક્ટર તરીકે તમારી ભૂખ બી હોવી જોઈએ હંમેશા કે ભાઈ પરફોર્મ તો કડક જ કરીશું. હું તો કહું છું વી આર વેરી ફોર્ચ્યુનેટ કે અમને આવી ફિલ્મ કરવા મળી ગઈ યાર, કે આટલી મોટી સ્ટાર કાસ્ટ, આટલા બધા સિનિયરથી લઈને યંગેસ્ટ બધા જ એક્ટર્સનો એક આખી ટીમ લઈને અમે ચાલી રહેલા. તો મને એવું લાગે છે યાર આ તો આઈ હોપ, ખાલી મને એક જ છે કે અલગ પ્રકારની ફિલ્મ બની છે, 3 વાર્તાઓવાળી. મને એટલો વિશ્વાસ છે કે લોકો જો જોવા જતા રહ્યા ને તો દે વિલ ટેલ, કારણ કે 3 વાર્તા છે તમારી પાસે. એમ તો તમને 3 વાર્તા રિલેટ થશે, પણ એક તો થશે જ ને. અને એક બી થઈ ગઈ ને તો એ માણસ બહાર જઈને એવું કહેશે કે ભાઈ જોઈએ. એક માણસ જે ફિલ્મમાં આવી ગયો ને એ પેલું 3 લોકોને કહેશે, એટલો વિશ્વાસ તો છે જ મને. બરોબર છે. આ સાઇન કરતા પહેલા તમે શું વિચાર્યું હતું કે લાઈક કે એવી તો અંદર શું વસ્તુ જોઈ હતી કે યાર આ વસ્તુ મને બહુ વધારે પડતી ગમી ગઈ હતી? જેવું મેં કહ્યું કે જે ત્યાં 2 કેરેક્ટર લખાયા છે એ બહુ જ અલગ રોમેન્સ લખાયો છે અને બહુ રિયાલિસ્ટિક રોમેન્સ લખાયો છે. એટલે પરફોર્મ કરવામાં તમારે ક્યાંય ફિલ્મી રોમેન્સ અલગ વસ્તુ છે. જે ફોર એક્ઝામ્પલ ગુજરાતી મેટ્રીમાં જે વરસાદ પડી રહ્યો છે, છોકરીને ઉછકી રહ્યા છીએ, ગાડીમાં ગીતો ગાઈ રહ્યા છે, જે શાહરૂખ ખાન રોમેન્સ છે, દેટ્સ વન ટાઈપ ઓફ રોમેન્સ, બટ એ થોડો સુપરફિશિયલ છે. રિયાલિટીમાં એ નથી થતું ને, તમે ઓવરબ્રિજ પર જઈને છોકરી ના ઉચકી શકો, પોલીસ આવી જાય. સો દેટ ઇઝ સુપરફિશિયલ રોમેન્સ, જે કરવાની બહુ મજા આવી હતી. નાવ એ જ ડિરેક્ટર, એ જ રાઇટર, એ મને એક બીજી ફિલ્મ આપી રહ્યો છે જેમાં એ મને એકદમ આનું ઓપોઝિટ આપી રહ્યો છે. રો, પેલું એકદમ અમદાવાદનો અર્બન છોકરો છે, આ ગામડેથી આવેલો છોકરો, સુરેન્દ્રનગર પાસેના કોઈ ગામડેથી આવ્યો છે. એ છોકરાની વાત, એનો રોમેન્સ, એની સ્ટ્રગલ, તો એક તો વાર્તા, અંદરના કિરદારો અને પ્રીતની ફિલ્મ, એટલે વિન વિન જ હતું કે પછી આમાં કંઈ બહુ. અને આ ફિલ્મ પહેલાં જ ઓફર થઈ હતી એકચ્યુઅલી મને, ગુજરાતી મેટ્રીમની પહેલાં. પછી એ બની ગુજરાતી મેટ્રીમની પહેલાં. તો જ્યારે બાય ધ ટાઈમ હી સેટ કે હવે આપણે આ કરીએ છીએ, તો એવું પૂછવા કારવાનું બચ્યું નહોતું કે તું કરીશ કે નહીં કરે. એણે બી મને કહી દીધું કરીએ છે, મેં તો ડન કરીએ જ છીએ, એમાં કોઈ સવાલ જ નથી. બરોબર. એક 2 પહેલું મેં બોલિવૂડમાં જોયા છે, બરોબર છે, તો તમે આ કયા પહેલું પર વધારે ભાર આપતો હતો? મારે તમારા સાથે જાણવું છે. લાઈક કોઈ એક એક્ટર એવી રીતના કહી રહ્યા છે કે લાઈક એમને કેરેક્ટરમાં આવવા માટે થોડોક ટાઈમ જોઈએ, 1-2 મહિના માટે એને કેરેક્ટર સમજવાનો ટાઈમ જોઈએ, અને એમના માટે આખું એમના અંદર આવું, જાણે કે રણવીર સિંહ છે તો એ પદ્માવત માટે 6 મહિના સુધી પોતાના રૂમમાં લોક રાખીને આખું એ રેડી થઈ રહ્યા હતા. અને એ જગ્યાએ છે કે અક્ષય કુમારથી 6 મહિનામાં 2 મૂવી કરી નાખે છે, કે એવું કહે છે મને કેરેક્ટરમાં ટાઈમ વધારે પડતો જોતો નથી, મારે આ કરવું છે. ને તમે શું સ્પેશિયલી ફીલ કરો છો કે કેરેક્ટરમાં જવા માટે થોડોક ટાઈમ જોઈએ કે ફટાફટ
આવી જવાય? ટેકનિકલી તો ટુ ઇચ ધેર ઓનની વાત છે, જેને જેમ ફાવે. કારણ કે બધાની પ્રોસેસ અલગ છે. એટલે પહેલાં તો એ બે પહેલું નથી, એ એક્ટર ટુ એક્ટર ડિપેન્ડ કરે છે. મારી વાત કરું તો મને જોઈએ છે ટાઈમ, મને ગમે છે. લાઈક એટલીસ્ટ મહિનો 1.5 મહિનો મળી જાય ને જો સ્ક્રિપ્ટ જોડે, તો બહુ બધું લખાણ થઈ શકે છે એની સાથે. પ્લસ ફિલ્મ ટુ ફિલ્મ બી ફરક પડે. હવે હું એકદમ કોમેડી ફિલ્મ કરતો હોઉં તો હું મારા ઇમ્પ્રોવાઇઝેશન લખીને આઈ પ્રિફર ડુઈંગ ઇટ ઓન ધ સ્પોટ. થોડું મને શું કહેવાય ને, ઇમ્પ્રોવાઇઝ કરવું બી ગમે છે, સ્પોન્ટેનિટી પણ ગમે છે. પણ હું બહુ ઇમ્પોર્ટન્ટ કેરેક્ટર કરતો હોઉં, કોઈક સાયકો સોર્ટ ઓફ કેરેક્ટર લાઈક રમન રાઘવ જેવું કેરેક્ટર હોય, તો તમને નથી ખબર ને, એનો કોઈ રેફરન્સ પોઈન્ટ નથી, તો તમારે એની અંદર ઉતરવા માટે સમય લેવો બી જોઈએ. તો ડિપેન્ડ કરે તમે કેવી ફિલ્મ કરો છો, તમે કેવા એક્ટર છો. અજય દેવગણ એમણે એવું કીધું કે હું બી નથી કરતો, હું બહુ પ્રેપેર નથી કરતો, હું જઉં છું ને સેટ પર. તો અજય દેવગણે બહુ ગજબ કામો કર્યા છે. તો મને તો એવું વિશ્વાસ જ નથી કે પ્રિપેરેશન વગર કઈ રીતે થઈ શકે ભાઈ. તમે ગંગાજલ કઈ રીતે કરી શકો યાર વિધાઉટ પ્રિપેરેશન? મને બહુ જ ગમે છે અજય દેવગણનું ગંગાજલનું પરફોર્મન્સ. પણ એમને એમની પ્રોસેસ છે. તો મને એવું લાગે છે કે હવે કમલ હસન જેવા લોકો વર્ષ કાઢી લેતા હશે. ગોટ લાઈફ જેવી ફિલ્મ આવી હતી હમણાં, તો એ મને લાગતું નથી એ પ્રિપેરેશન વગર શક્ય છે આવું પરફોર્મન્સ આપવું. બટ ધેન ફહાદ ફાસિલ બી છે, એણે ઘણા બધા રોલ્સ એ રીતે કર્યા છે કે બહુ નાની પ્રિપેરેશનમાં. તો જેને જેમ ફાવતું હશે એવું કરતા હશે યાર. બરાબર. અત્યાર સુધીનું જોવા જઈએ તો તમારું ટફેસ્ટ કેરેક્ટર તમને ક્યું લાગ્યું કે યાર આ વસ્તુ હજી મને જો ટાઈમ મળ્યો હોત તો હજી આને હું બેટર કરી શકતો હોત, એવું કોઈ? ટફેસ્ટ પરફોર્મ કરવામાં મને શું થયું લાગ્યું હતું, ચીકણોનું કેરેક્ટર. બરાબર. એ બહુ ટફ હતું. બરાબર. કારણ કે એક તો એને ગમાડવું અઘરો છે. એ કેરેક્ટર તમને ગમે નહીં, ચીકણો છે, આવો થોડુંક ખબર નહીં સમથિંગ ઓફ લુકિંગ છે ને બધું. બરાબર. તો પણ બિકોઝ કેડીભાઈ હતા ને એટલે સચવાઈ ગયું. કારણ કે એ મેં કહ્યું એ બહુ જ બધું કરાવી લે તમારી પાસેથી. તો એ ટફ કેરેક્ટર લાગ્યું હતું મને. અને અફસોસ કયા કેરેક્ટરમાં રહી ગયો છે તો કદાચ ક્યાંક ને ક્યાંક મને હજુ ગુજરાતી મેટ્રીમનીના કેરેક્ટરમાં એવું છે કે ક્યાં તો મારે એને અલગ રીતે પ્રેઝન્ટ કરવું જોઈએ, ક્યાં તો રાઇટિંગમાં થોડો અલગ કંઈક એંગલ હોત તો થોડો હજુ વધારે ઓનેસ્ટ, થોડો વધારે લવિંગ. અને એમાં એવું લાગતું હતું મને કે થોડો વધારે એને ગિલ્ટ ઓછો ફીલ થયો. એટલે મને હવે જ્યારે મને લુક બેક તો મને લાગે છે એની અંદર થોડો ગિલ્ટ હોવો જોઈએ તો એઝ અ કેરેક્ટર. બરાબર. મેં એક વસ્તુ બી નોટિસ કરી કે તમે અત્યારે આવ્યા ત્યારથી આમ સિરિયસ મોડ પર વધારે લાગો છો. નકર મોસ્ટ ઓફ મેં તમારા જોયા છે, લવારી વાળો શો જોયો છે. પણ લવારીનું ફોર્મેટ અલગ છે ને. ત્યાં તો તમે એકદમ આ ખોલી ગયા જગા પોડકાસ્ટ તમે એવું સમજી લીધું કે લાઈક પોડકાસ્ટમાં તમે સિરિયસ રહ્યો. ના એવું કઈ છે ને. તો આ સવાલો સિરિયસ છે. તું મને પૂછે કેરેક્ટર પ્રોસેસ તો કઈ રીતે કોમેડી વાત કોમેડીમાં કરી શકો. બરાબર. એટલે સામેવાળા વ્યક્તિ પર બી ડિપેન્ડ કરે. હા, આઈ મીન મૂડ ઓફ ધ શો. એટલે ડિપેન્ડ્સ ઓન ધ ક્વેશ્ચન ઓલ્સો. ધારો કે હવે છેલ્લો દિવસની વાત થઈ તો અલગ રીતે વાત થાય. પણ ઇફ યુ આસ્ક મી કે ભાઈ કોઈની પ્રોસેસ શું છે બોલિવૂડમાં, તો ઓફકોર્સ તમારું લાઈક હું કહું કે બાળપણથી લઈને અત્યાર સુધીમાં કોઈ એવો ઇન્સિડન્સ હોય કે લાઈક આ હું કરતો હતો હું યાર પહેલા આ બધું હું નાટકો કરતો હતો કંઈ ફની? પણ હું પહેલેથી આ બધું કરતો આવ્યો છું એકચ્યુઅલી. મારી એક્ટિંગની જર્ની બી થિયેટરથી ચાલુ થયેલી. બરાબર. એટલે અને યુ નો હું જોઈન્ટ ફેમિલીમાં હતો પહેલાં. તો હું અને પ્લસ પપ્પા સૌથી મોટા છે એટલે હું બી ઘરનો સૌથી મોટો છોકરો છું. તો પેલું કહે છે ને કે આપણે એકદમ યાર મસ્તીખોર એન્વાયરમેન્ટમાં મોટો થયેલો છું. કાકાઓ વચ્ચે કાકીઓ અને કઝિન્સ ને હા ને ધમાલ ને ટ્રાવેલ ને એ બધું. એટલે આઈ થિંક આ બધું બહુ જ ઇનહેરન્ટલી મારામાં આવી ગયેલું. એટલે અત્યારે જ્યારે જોઈન્ટ ફેમિલીની ફિલ્મ કરવાની આવે તો મને એવું થાય કે યાર આઈ હેવ લિવ્ડ ધીસ લાઈફ ઓલ માય લાઈફ. આઈ નો આ ઇક્વેશન કઈ રીતે વર્ક કરે કે તમે તમારા પપ્પાની મજાક કઈ રીતે ઉડાવી શકો, કે તમે તમારા ફેમિલી મેમ્બર છે કે તે હેરાન કરી શકો, છૂછીઓ શું કરી શકો. તો આઈ થિંક હું તો પહેલેથી આવા જ એન્વાયરમેન્ટમાં મોટો થયો છું. ઇવન સ્કૂલમાં બી એ જે બધાએ કર્યું છે મેં બી એ જ કર્યું છે. ક્રિકેટ માટે બંક માર્યા હશે કે એક્સ્ટ્રા લેક્ચરમાં નીકળી ગયા છું સમોસા ખાવા માટે ને એ બધું. તો યાર આઈ થિંક આ ક્વેશ્ચન તો ને બહુ બધા લોકોએ પૂછ્યો બી હશે ને બહુ ચર્ચામાં બી હતો કે સલમાન ખાન સાથે હમણાં તમે મૂવી કરી સિકંદર, બરાબર છે? હા યાર, બહુ જવાબ આપ્યો જાનો મેં. બહુ જવાબ આપ્યો છે પણ આમાં હું થોડુંક અલગ રીતે હું કહેવા માંગુ છું, પૂછવા માંગુ છું કે 10 વર્ષ પહેલા તમે લોહીનું કેરેક્ટર કર્યું હતું છેલ્લા દિવસમાં, ત્યારે તમે એ લાઈક વિચાર્યું હતું કે લાઈક આવી રીતના તમે બોલિવૂડમાં ક્યારેય જશો અથવા તો કંઈ પ્લાનિંગ એવું હતું કે ભાઈ મારે જવું છે, અથવા હવે કંઈ પ્લાનિંગ છે કે બોલિવૂડને લઈને કે શું કરવું? એટલે ઓફકોર્સ તમે જ્યારે એક્ટર બનવા નીકળ્યા હો ત્યારે તમે બધું જ વિચાર્યું જ હોય, ક્યારેક ને ક્યારેક મેનિફેસ્ટ કર્યું જ હોય કે બચ્ચન સાહેબ જોડે કામ કરીશું, સલમાન ખાન જોડે, શાહરૂખ ખાન જોડે કામ કરીશું, એવું બધું. કોલેજના ટાઈમે એ સપના તમને એવું લાગે કે થઈ જશે, પછી રિયાલિટી
આવે જ્યાં તમને લાગે નહીં થાય ભાઈ, આ તો બહુ જ અઘરું છે. જ્યારે બોમ્બે રહેતો હતો 2013માં, જ્યારે સ્ટ્રગલ ચાલુ કરી હતી, ત્યારે એવું લાગતું હતું કે આ બી થઈ જ જશે, એ વિશ્વાસ હતો. પછી એ સપના બદલાયા, કારણ કે એક ઇન્ડસ્ટ્રી ખુલી જ્યાં તમને બહુ જ પ્રેમ મળ્યો, ત્યાં લોકો તમને એવું કહેવા લાગ્યા કે આ તમે અમારા હીરો છો, અમે તમારી ફિલ્મ જોવા આવીએ છીએ, તો તમને એ ભૂલાવા લાગે. અને પછી રેન્ડમલી એક દિવસ તમે એક ઓડિશન આપો છો, જે વર્ક કરી જાય છે, તમને કોલ આવે છે કે ભાઈ યુ આર ડુઈંગ ધ ફિલ્મ વિથ સલમાન ખાન. તો અને ઇટ વોઝ અ વેરી લકી યર ફોર મી, કારણ કે એ વર્ષમાં મેં અમિતાભ બચ્ચન જોડે કામ કરી લીધું, સલમાન ખાન જોડે કામ કરી લીધું. એટલે મેં કીધું ભાઈ થેન્ક યુ યુનિવર્સ, આઈ એમ રિયલી ગ્રેટફુલ કે આ તમે સપનાઓ આમ પૂરા કરી દીધા અચાનક. કારણ કે ટુ બી વેરી ઓનેસ્ટ, ફોર મી માય બિગર મોમેન્ટ વોઝ ટુ વર્ક વિથ અમિતાભ બચ્ચન સર. મેં આખી જિંદગી રાહ જોઈ હતી એની. જે એમને મળવાનો હતો, મેં સ્ક્રીનશોટ લઈ રાખ્યા હતા કે જ્યારે ફેસબુક હતું ત્યારથી દરેક વર્ષે, ઇવન ઓન માય ઇન્સ્ટાગ્રામ, કેટલા વર્ષો સુધી મેં એમની પોસ્ટ નાખી છે એમની બર્થડે પર, અને બધા સ્ક્રીનશોટ લઈને ગયો હતો બતાવવા. એમાં એ બધા સ્ક્રીનશોટ 2013, 14, 15ના સ્ક્રીનશોટમાં એવું લખેલું છે મેં કે હેપી બર્થડે માય સ્ટાર, માય ઇન્સ્પિરેશન, સમ ડે આઈ વિલ મીટ યુ, એવી રીતના. તો એ સ્ક્રીનશોટ્સ બી પણ બતાવી નતો શક્યો, અલગ વાત છે, કારણ કે ઇટ્સ અ હેક્ટિક સ્કેડ્યુલ, એ થોડી વાર માટે આવ્યા હોય, શૂટ થવાનું હોય. બટ પોઈન્ટ ઇઝ કે બોલિવૂડમાં જવું એ હવે કોઈ સપનું જેવું નથી, કારણ કે આમ તો જઈ બી આવ્યા ને, એક કામ કરી લીધું. ઓફકોર્સ ત્યાંથી હવે સારા રોલની જ ભૂખ રહે, એ બોલિવૂડમાં હોય, રિજનલ હોય. અને હવે તો એવું છે કે દુનિયાભરના લોકો રિજનલ સિનેમાને વધારે ઇમ્પોર્ટન્સ આપે છે. ઇવન OTT આવ્યા પછી બી એવું છે કે આઈ ઓલ્સો વોચ લોટ ઓફ અધર લેંગ્વેજ ફિલ્મ્સ ફ્રોમ ઇન્ડિયા. તો આપણી ફિલ્મો બી લોકો જોવા લાગ્યા છે હવે બહાર. હવે તો આપણી બધી જ ફિલ્મોને હિન્દી ડબિંગ ચાલુ થઈ જ ગયા છે. સો OTT બી આપણે સમજો કે ધીમે ધીમે કરી રહ્યા છે, બધા વેબ સિરીઝ ને બધું કરી રહ્યા છે. બટ લાઈક જેમ કેમ ગુજરાતીમાં આખું વસ્તુ અર્બન ગુજરાતી, લાઈક કહી શકાય અર્બન ગુજરાતી મૂવી આવી હતી છેલ્લો દિવસથી, તો OTTમાં હજી એવું શું બાકી રહી જાય છે કે જે વેબ સિરીઝ જે આવી જોઈએ જે ગુજરાતીમાં, એ રિકવરી મોડલ નથી એકચ્યુઅલી. બરોબર. એ જે દિવસે થઈ જશે એ દિવસે આપણે બી બહુ બધી, કારણ કે વાર્તાઓ આપણી પાસે છે ને, એકચ્યુઅલી આપણા સાહિત્યમાં એવી છે જે ફિલ્મોમાં તો કન્વર્ટ બી નહીં કરી શકીએ. બરોબર. 3 કલાક ઓછા પડી જશે એવી મસ્ત મસ્ત વાર્તાઓ છે. જે દિવસે આપણું OTTનું કોઈ રીતે એવું થઈ જશે કે જ્યાં લોકો વેબ સિરીઝને મહત્વ આપવા લાગશે અને જોવા લાગશે અને એના બજેટ્સ બનવા લાગશે, પછી તો આઈ થિંક આપણે બહુ વધારે કરીશું. હું રાહ જોઉં છું એકચ્યુઅલી, કારણ કે વેબ એક એવી જગ્યા છે, વેબ સિરીઝ ને બધું, કે જ્યાં તમે બહુ જ એક્સપેરિમેન્ટ કરી શકો. અને એક્ટર્સ માટે તો પ્લેગ્રાઉન્ડ છે, જે કેરેક્ટર કરો ને એવું છે. કારણ કે વેબ સિરીઝમાં બહુ બધું સચવાઈ શકે છે. એટલે હું બી રાહ જોઉં છું યાર કે એ ચાલુ થાય તો બહુ મજા આવે. બરોબર. હમણાં મેં તમારી ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જોઈ હતી, સુનિલ ગ્રોવર વિશે તમે મૂક્યું. હા યાર, કે એના જેવું એ વસ્તુ ના કરી શકે. તો એમાં તમને શું એવી ખાસ વાત લાગે? કારણ કે મને સુનિલ ગ્રોવર એમનો એક કેરેક્ટર જે પકડે છે, તમે વિચારી ના શકો કે હું ખાલી એ જ સમજવાનો ટ્રાય કરું છું ભાઈ, આટલા વર્ષોથી જ્યારથી હું સુનિલ ગ્રોવરને જોઉં છું, કઈ રીતે, મારો આ સવાલનો જવાબ જ નથી મળતો. AI, હા, AI ને તો રડાઈ દે એવો માણસ છે એક તો એ. અને ચલ, સૌથી જોરદાર વસ્તુ એ છે કે એને તમે કોઈ બી, આઈ ડોન્ટ નો ઇફ યુ કેન રિલેટ, બટ એ ખાલી એના અવાજો કે મોડ્યુલેશન એના ચહેરા પર આવી જાય છે યાર. એ શું, એ કઈ રીતે? હવે એ મારો એના પ્રત્યેનો પ્રેમ છે કે હું એટલો કન્વિન્સ થઈ જાઉં છું કે જ્યારે એ ગુલઝાર બને છે તો મને ગુલઝાર લાગે છે, અને જ્યારે કપિલ દેવ બને છે તો મને કપિલ દેવ લાગે જ છે. શાહરૂખ બને જ્યારે શાહરૂખ ખાન લાગે છે, ને બચ્ચન બને તો બચ્ચન લાગે છે. ચહેરો તો એ જ છે, તો મને કેમ એમાં એ લોકો દેખાવા લાગે છે? એટલે કઈ રીતે કરે છે? અને ઇટ ઇઝ નોટ જસ્ટ, એ છે ને બહુ જ નાના નાના ન્યુઆન્સીસ પકડી લે. સલમાન ખાન જ્યારે બને છે તો એનો ચહેરો સલમાન ખાન જેવો થઈ જાય છે. એનું હમણાં ગુલઝાર વાળું જે કર્યું એમાં ગુલઝારના અવાજની ખરાશ, ગુલઝાર સાહેબના શું કહેવાય એનું જે બ્રીધિંગ જે માઇકમાં છૂટે છે, કારણ કે મેં એમને લાઈવ બી સાંભળેલા છે, એનું બ્રીધિંગ સંભળાય તમને બિકોઝ વિથ ધી એજ એ બી પકડ્યું છે. એટલે એટલું બધું ન્યુઆન્સ કરી નાખે છે એના મજાકમાં. ઓફકોર્સ બહુ જ પ્રેક્ટિસ હશે એની પાછળ, બહુ જ મહેનત હશે, પણ જ્યારે સ્ટેજ પર આવે પછી એ રાજા બની જાય છે. અને ક્યારેય કેરેક્ટરના છૂટું, એકાદ વાર છૂટી ગયું તો એ હસી પડ્યા કે શાહરૂખ ખાન હાર્ડલી, બટ અપાર્ટ ફ્રોમ ધેટ હેટ્સ ઓફ. એમનું મેં એક વસ્તુ મેં પર્સનલી નોટિસ કરી હોય તો એ મિમિક્રી નથી કરતા, લાઈક શાહરૂખ ખાનનો તો એવું નથી કરતા. એનું એ કેરેક્ટર કે કેવી રીતના વર્ક કરે છે એ બધું છોડી દે છે. એ બધું જે ક્લીશે હોય છે ને એ બધું એ બધું છોડી દે, કારણ કે સલમાન ખાન બધા આમ કરતા હોય, આમ એને ક્યારેય નહીં. એ પ્રોપર એ કઈ રીતના વોક કરે છે, જે ઓલું ચાલીને જાવું, સ્ટેજ ઉપર બેસવું, જે બધું એક એક વસ્તુ
બીજા મિમિક્રી કરે છે આમ કરે મિમિક્રી આખું કેરેક્ટર જ બની જાય છે. અને એમની એક સિરીઝ હતી સનફ્લાવર, કદાચ મે બી તમે જોઈ હોય. એમાં જે કેરેક્ટર એટલે મેં એ શો નથી જોયો પણ મેં એના વિશે વખાણ બહુ સાંભળ્યા મસ્ત, બહુ મસ્ત. એક વખત તમે જોશો ને, એમાં જે કેરેક્ટર એને જે આખું કર્યું છે, છેલ્લે સુધી તમે નહીં સમજી શકો કે લાઈક શું થઈ રહ્યું છે. પણ લોકોએ બહુ મોડું રેકગ્નાઇઝ કર્યું, કારણ કે એ તો વર્ષોથી છે. સુનિલ ગ્રોવર એકચ્યુઅલી એટલા બધા, મને યાદ છે હું બહુ જ યંગ હોય, સ્કૂલમાં હોય ત્યારથી હું જોઉં છું એ માણસને, અને ત્યારથી મને ગમતો હતો કે યાર આ કંઈક અલગ છે. પણ ત્યારે ખબર ના પડે કે આ સુનિલ ગ્રોવર છે, ઇન્ટરનેટ બી ઓછું હતું, તમારે શોધવું પડે વગેરે, ત્યારે મહેનત ના હોય. બટ હી ઇઝ અ વેરી ઓલ્ડ પરફોર્મર, વર્ષોથી છે ત્યાં. નાવ હી ઇઝ ગેટિંગ ધી રાઇટ રેકગ્નિશન. બરોબર છે. ઇન્ટરનેટ પર આવ્યા, કેટલાક તમે સોશિયલી એક્ટિવ છો? વ્યવસ્થિત બધા જેટલા જ યાર, એટલે તો સ્ક્રોલિંગ બ્રોલિંગ બધું ચાલવું કે મોબાઈલ સાઈડમાં મૂકીને રહેવું, એવું કંઈ કે નહીં? લાઈક કરું છું કોશિશ કે થોડી વાર મોબાઈલ મૂકી દઈએ, દિવસમાં અમુક કલાકો વાંચન થઈ શકે તો. એ સ્પોર્ટ્સને કારણે એ મને ફાયદો થયો છે. વીકમાં 3-4 વાર કોઈને કોઈ સ્પોર્ટ્સ રમવા જતો રહું છું, પિકલ બોલ કે બેડમિન્ટન કે ક્રિકેટ, એ બધું. તો એને કારણે એ જે 4-5 કલાક છે એટલીસ્ટ યુ આર અવે ફ્રોમ ધ ફોન, કારણ કે રાત એવો સમય છે જ્યારે તમે ફોન પર વધારે સમય કાઢો. પ્લસ તમે જો રમીને આવ્યા હો તો બહુ થાકો, તો પેલું સ્ક્રોલિંગ તમે અડધો કલાક પછી તમને ઊંઘ આવી જાય. બરોબર છે. તો એક તોડ મેં શોધ્યો છે. એકાદ કલાક 1.5 કલાક વર્કઆઉટ બી થઈ જાય દિવસમાં, જીમ ત્યારે બંધ હોય. અને અત્યારે ફેમિલી સાથે તમે રહો છો? ના, હું અમદાવાદમાં એકલો રહું છું. એકલા રહો છો, ઓકે. તો એ એક વસ્તુ લાઈક ફાધર મધર કે હવે સમજો કે ફેમિલી સાથે રહેતા હોય તો ત્યારે મિત્ર ગળવી જ હોય છે કે પછી ઓલા કેમ કહેતા હોય કે શું કહેવાય, છાશ લેતો હોય કે હા ભાઈ, આજની તારીખમાં બેશક અમે લોકો બરોડા, મારું ઘર છે, અમે લોકો બરોડા જઈએ તો કરિયાણાની દુકાન ઘરની બહાર છે વર્ષોથી. હું સ્કૂલથી ત્યાંથી જ કરિયાણું લાવું છું. તો આજની તારીખમાં એવું જ છે. લોન્ડ્રીના હું બહાર જતો એટલે મમ્મી કહી દે કે બેગ નાખતો જા ભાઈ ગાડીમાં લોન્ડ્રીના કપડાં, અને એ મારે કરવું જ છે આખી જિંદગીમાં. કોઈ બહુ શરમ બી નથી પોતાનું કામ. શું કે બધા એમ યાર એ લોકોની સામે મોટો થયો છું. હું જે ઘરમાં રહું છું ને બરોડા, એ હું સ્કૂલથી રહું છું એ ઘરમાં. બરોબર. એ એરિયા, એ આજુબાજુમાં તમે 2 કિલોમીટર કોઈને પૂછો તો માણસ ઘરે હાથ પકડીને મૂકી જશે કે આર્યું મિત્રનું ઘર. એટલે જ્યારે સાયકલ ફેરવતો હતો એ એરિયામાં મોટો થયો. એ જ કરિયાણાની, એ જ લોન્ડ્રીની દુકાન જ્યારે હોય ત્યાં હું જાઉં તો એ લોકો બી મને ગ્રો થતા જોયો છે યાર. એટલે બહુ મોટો બની ગયો. એવું બધું પહેલા એકાદ વાર કીધું હોય કોઈ, પણ હવે હું ના, મારા એવા એ લોકો જોડે સંબંધ બી એવા નથી કે એ લોકો મને એ રીતે જોતા બી નથી. એમને ખબર છે કે આપણા ઘરનો છોકરો આગળ આવ્યો છે, તો એ ખુશી બી છે. ફ્રેન્ડ્સમાં કોઈ એવું નહીં કહેતું કે લાઈક તારું યાર મૂવીમાં તો આવું બધું કરે છે, વધારે તો બધા ડાયરેક્ટર સાથે પ્રોડ્યુસર સાથે હોય તો કંઈક જો ને મૂવીમાં કંઈક કે અમુક ભાઈબંધો, એટલે એ ટાઈમ જતો રહ્યો. પેલું કોલેજ પછી જે લોકોને એક્ટિંગનો કીડો હતો એ લોકોએ કહ્યું છે કે યાર, હજુ બી અમુક લોકો કહે કે યાર જો ને કોઈ રોલ સેટ થતો હોય તો. પણ પછી મારે એમને સમજાવવું પડે કે યાર મારા કહેવાથી નહીં થાય. આ ઇન્ડસ્ટ્રી રેકમેન્ડેશનની છે જ નહીં. ઓફકોર્સ ઇફ યુ આર વર્કિંગ એક્ટર તો હું કહી શકું કે ભાઈ આ રોલમાં યાર તમે આનું ઓડિશન લઈ લો તો કદાચ થઈ જાય. બટ બાકી એવું નહીં. કોણ લે? હું પોતે ના લો યાર, મારા ભાઈ મને જો સેટ ના થતો એ રોલમાં તો. 100%. કારણ કે અત્યારે સમજો કે મેં યુટ્યુબ ચેનલ પર આવ્યા છે, એ બી પછી આવ્યા છે, બરાબર. પેલા એન પર વાત કરીએ કે લાઈક કોકના શું કહેવાય ઇન્વેસ્ટમેન્ટ આખું લાગી રહ્યું છે વસ્તુ. હવે ત્યાં નેપોટિઝમ કે લાઈક એવું તો વસ્તુ, નેપોટિઝમનો મને કંઈ વાંધો નથી ઓનેસ્ટલી. કારણ કે એ વસ્તુ લાઈક એમાં કહીએ ચાલો નેપોટિઝમમાં કેમ, અરે ભાઈ ડોક્ટરનો થોટ છે યાર. હું મારો દીકરો કે મારી કોઈ છોકરો કે છોકરી હશે આવતીકાલે, એને એક્ટર બનવું હશે તો નહીં હેલ્પ કરું યાર. 100%. અને નેપોટિઝમ લોકો એટલું બિલકુલ યુઝલેસ વસ્તુ થઈ ગઈ છે. હા, હું એવું માનું છું કે એક આઉટસાઇડરને ચાન્સ ઓછો મળે છે ઇનસાઇડરને કારણે. પણ ભાઈ યુ ચૂઝ ને, તમે તમારા ફેમિલી બિઝનેસમાં ગયા હોત તો કદાચ તમને ઇઝી થઈ જાય. પણ તમારે આ કરવું હતું. હવે કોઈ એક પેઢીઓ દર પેઢી ચાલુ, હવે રાજ કપૂર ને પૃથ્વીરાજ કપૂરથી આવતું હોય તો રણવીર કપૂરને ઓપોર્ચ્યુનિટી મળે. આઈ થિંક હી ઇઝ ધ બેસ્ટ પ્રોડક્ટ ઓલ્સો. પણ કદાચ એ નોન ડિઝર્વિંગ બી હોત તો બી એને 2 ફિલ્મનો ચાન્સ મળત. એ મારી ફિલ્મ ખાઈ બી જાત એઝ એન આઉટસાઇડર. પણ હવે ભાઈ મારે કરવી હતી એક્ટિંગ, ત્યાં કોઈ જમાઈને બેઠું છે તો હું એવું ના કહી શકું કે ના 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 તમે તમારા છોકરાને ચાન્સ ના આપો, હું આ ફિલ્મ ડિઝર્વ કરું છું. બરાબર. કોઈ આમ અત્યારે મૂવી માટે કોઈ રાહ જોઈ રહ્યા હોય કે આ મૂવી માટે હું સૌથી વધારે આ ધુરંધરની જોઉં છું. બિકોઝ એનું ટીઝર મેં 10-15 વાર જોઈ નાખ્યું છે અત્યાર સુધીમાં. મને એટલું બધું ગમી ગયું હતું ને ટીઝર મેં તો યાર. અને મને એવું હતું કે હાઉ કેન રણવીર સિંહ નોટ ગેટ ફિલ્મ્સ યુ નો. કારણ કે હશે એનો ખરાબ ટાઈમ ફેઝ વોટ એવર, પણ એક્ટર તો એ જોરદાર જ છે ભાઈ, કંઈ બી કહો. એટલે હું રાહ જોતો હતો કે આ માણસ યાર આનું કમબેક થવું જોઈએ. બરોબર. એવું આયુષ્માનનું બી રાહ જોતો હતો. સો થામા બી વિલ બી અ વેરી ઇન્ટરેસ્ટિંગ વોચ, અને ધુરંધર વિલ બી આ બી આવી રહ્યું છે શું કહેવાય રામાયણનું જે આખું આવી રહ્યું છે, શું લાગે છે કેવું પરફોર્મ હોઈ શકે કેવું નહીં? યાર
એનો મેકર તો જોરદાર જ છે અને રણબીર કપૂર છે મારો સૌથી ગમતો એક્ટર છે એમાં. બરોબર. અને નીતિશ તિવારી એક એવા ડિરેક્ટર છે જેની આઈ ડોન્ટ થિંક એમણે કોઈ ખરાબ ફિલ્મ બનાવી છે. બરોબર. છીછોરે મને બહુ ગમેલી, ચિલ્લર પાર્ટી બી એમણે ગજબ બનાવેલી. સો એ તો જોરદાર દંગલ બનાવી હોય એટલે તો બોલવાનું. પણ રામાયણ એવો વિષય છે કે તમારે જોવું જ રહ્યું, કારણ કે એનો આપણો ભાવ બહુ જોડાયેલો છે રામાયણ જોડે. અને આપણે એ રામાયણ જોયું છે ટેલિવિઝન વાળું, જે હજુ બી હું જોઉં છું તો મને એના બહુ જ ઓતીકું ફીલ થાય છે. તો મને ખાલી એ બી છે કે બહુ બધું એમ VFX ને ગ્રાફિક્સના ચક્કરમાં એની મૂળભૂત વાત ના સાઈડમાં રહી જાય તો મજા આવી જશે. જે નહીં થાય, નીતિશ તિવારી જેવા ડિરેક્ટરો એવી બધી ભૂલોમાં પડે નહીં એવું મને. પણ ઓબ્વિયસલી હું તો એક તો એમાં હેન્સ ઝિમર અને AR રહેમાનનું કોલેબોરેશન થયું છે મ્યુઝિકમાં, એટલે બધું ટોપ ક્લાસ થવાનું છે. અને જે ફર્સ્ટ લુક આવેલો એ બી બહુ જ કડક હતો. આપણે ગુજરાતી ઇન્ડસ્ટ્રીની વાત કરીએ, બરોબર છે. તમારા ઘણા બધા ફ્રેન્ડ્સ છે, ઘણા બધા એક્ટર્સમાં ફ્રેન્ડ છે. તમને કોઈ એવું લાગ્યું છે કે આ અંડરરેટેડ રહી ગયો છે અને ચાન્સ મળવો જોઈતો હોય? ઇન્ટરેસ્ટિંગ. અંડરરેટેડ મેં જેમની જોડે કામ કર્યું એમાંથી આ મિહિરભાઈ જે અમારી જોડે મીઠડા મહેમાનમાં હતા, આમ તો નવા કહેવાય એટલે અંડરરેટેડ તો ના જ કહેવાય ઇન, બટ આઈ થિંક પીપલ શુડ એક્સપ્લોર હિમ ઇન ધેટ થિંગ. પછી એટલે અંડરરેટેડ નથી, બટ આઈ વુડ વોન્ટ ટુ વોચ મોર ઓફ જયેશ મોરે, કારણ કે એ બહુ જ જોરદાર એક્ટર છે. પણ બહુ બધા પેલા જે મારી જોડે બી થયું હતું, જેમની જોડે બી થયું કે એક રોલમાં સેટ થઈ ગયા પોલીસવાળાના, તો એ ચાલતું રહ્યું. ફિમેલમાં નીલમબેન ઓફકોર્સ, એમનું બી ઘણું બધું જોવું રહ્યું. બીજું અંડરરેટેડ બાકી બધાને ધીમે ધીમે પાછું આઈ થિંક જે લોકોને વચ્ચે કામ નહોતું મળ્યું દે આર ઓલ્સો ગેટિંગ વર્ક અગેન. તો આ લોકો છે જે લોકો મને એવું લાગે છે કે તમને ટીવી સિરિયલની ઓફર આવી કે કંઈ આવું છે અત્યાર સુધી આવી છે? પહેલાં આવી છે જ્યારે બોમ્બે હતો, પણ ત્યારે મેં થોડું કર્યું હતું ટેલિવિઝન હિયર એન્ડ ધેર, બટ મારે કરવું મને મજા નથી આવતી જ્યારે હું સેટ પર જતો હતો. બરોબર છે. કોઈ પાક્કું ફ્રેન્ડ ઇન્ડસ્ટ્રીમાંથી ગુજરાતી? યાર એકચ્યુઅલી મારા ફ્રેન્ડ્સ જ ઇન્ડસ્ટ્રીના ફ્રેન્ડ્સ છે અમદાવાદમાં. બરોબર. અત્યારે તમે અમદાવાદ શિફ્ટ થઈ ગયા? હું અમદાવાદ શિફ્ટ થઈ ગયો ને પછી માય એન્ટાયર સર્કલ ઇઝ ઇન્ડસ્ટ્રી. આઈ હેંગ આઉટ મોસ્ટલી વિથ વૈશલભાઈ, તત્સત આરોહી, રોનક, માઇકલ, તર્જની. યુઝ્યુઅલી જે રેગ્યુલર મળીએ છીએ તો હું તત્સત આરોહી અને વૈશલભાઈ બહુ જ મળતા હોઈએ છીએ. બટ વી હેવ એન એક્સટેન્ડેડ ગ્રુપ જેમાં હું, યશ, જાનકી, ક્યારેક અમે લોકો, હું, મલ્હાર, પૂજા, એવી રીતે. કારણ કે એ લોકોએ કુફી ખોલી છે તો ત્યાં બી ઘણી વાર જવાનું થાય છે હવે, બિકોઝ મને કોફી બહુ જ ભાવે છે, આરોહી તત્સતની બહુ ભાવે છે, તો અમે લોકો ત્યાં જતા રહીએ. કિંજલ ઇઝ વન ઓફ માય ક્લોઝેસ્ટ ફ્રેન્ડ, જીગર, યતિ. સો મારું છે ને આખું સર્કલ જ ઇન્ડસ્ટ્રીનું છે અત્યારે. કદાચ કોઈનું નામ ભૂલી ગયો આમ તો, પણ આ જ મારું સર્કલ છે અને આ જ મારા મિત્રો છે, એમની જોડે હું કામ કરું છું, તો ઇટ્સ અ વેરી નાઇસ સ્પેસ ફોર મી. તમને સમજો કે ક્યાંય સ્પોટ કરવા હોય તો કઈ એવી શોપે કે કઈ એવી ખાણી પીણીની લારીએ તમે જોવા મળી જાવ, કે કઈ એવી ફૂડ પેક? કારણ કે તમને ખબર છે ચા વાળી જગ્યા ઉપર મળી જઈશ. મારી ફેવરિટ ચાનો સ્પોટ શિવરંજની ચા છે, કાલે બી હું ત્યાં જ હતો. કારણ કે પુદીના અને આદુ વાળી ચા બનાવે છે જે મારી બહુ પ્રિય છે. અને મને પેલી જાડી ચાઓ નહીં ભાવતી, ચા જેવી ચા મળી જાય છે ત્યાં. એટલે યુઝ્યુઅલી સ્પોટ ચાની ટપરીઓ પર થઈશું. હવે તમે લાઈક એવું રાખ્યું છે કે PR ના લીધે, નાના લીધે બહાર જવું, બહુ દેખાવું નહીં, આ તે કંઈ? ના એટલે હા, એટલે અમુક જો એવું લાગે કે યાર જરૂર છે તો થોડું કદાચ અવોઇડ કરું, પણ એવું એઝ સચ શું લોકો નીકળવું એવું કંઈ હજુ તો હું નહીં કરતો અને ટ્રાય કરીશ કે એવું ના કરું. અનલેસ એરપોર્ટ પર જ્યાં મોડું થતું હોય તમને કેવું કંઈ હોય તો ઓફકોર્સ ઇટ હેલ્પ્સ યુ કે તમે જલ્દી પહોંચી જાઓ. બાકી તો આ લોકોએ પ્રેમ આપ્યો છે એમને તો મળવું જ જોઈએ ને યાર. પહેલી વાર કોઈ સેલ્ફી પડાવવા આવ્યું હોય એવું કોઈ મોમેન્ટ યાદ છે? સેલ્ફીનો મોમેન્ટ નથી યાદ, પણ વિદ્યાનગરનું યુથ ફેસ્ટિવલ કરતો હતો ને, તો બાય ધ 4th year ઓફ માય કોલેજ એ મારો પહેલું સેલિબ્રિટી રિકગ્નિશન વાળો મોમેન્ટ હતો કે લોકો મારા નાટક જોવા લાગ્યા હતા કે યાર પેલાનું નાટક જોવા જઈએ, કે યાર કંઈ ખતરનાક જ કરે છે. તો એ થિયેટરના દિવસોથી એવું ચાલુ થયું હતું કે લોકો છે ને રસ્તા પર ઓળખવા લાગ્યા હતા કે યાર તું તો સેમકોમ વાળા આવ્યા ને એવું. તો એ મજા આવી હતી. પછી તો ઓફકોર્સ છેલ્લો દિવસ પછી જે થયું એ થયું.
પહેલેથી જ ઘરેથી તમે કહી રાખ્યું હતું કે મારે જવું તો મૂવી લાઈનમાં છે કે સેકન્ડ ઓપ્શન જે કહેવાતું હોય છે હતો કંઈ? હું બી મૂવી લાઈનમાં જઈશ કે મને નથી ખબર. અને એક્ટિંગનું કોલિંગ આઈ થિંક સેમકોમના લાસ્ટ યરના થિયેટરના દિવસોથી આવવા લાગ્યું હતું, મારા 3rd 4th યરથી, કે એક્ટિંગ ઇઝ સમથિંગ આઈ વોન્ટ ટુ ડૂ. બટ હું રાહ જોતો હતો કે એકદમ કન્ફર્મ કોલિંગ આવે. તેમાં બીજા 2 વર્ષ મેં માસ્ટર્સ કર્યું ત્યારે પછી મને ખબર પડી ગઈ હતી કે એક્ટિંગ કરવી છે. એટલે માસ્ટર્સ પતાવીને હું બોમ્બે જતો રહ્યો. મારા ઘરે એવું કંઈ હતું નહીં કે ભાઈ આ કર તે કર, તમારે જે કરવું એ તમારી મરજી છે. એટલે ઓપ્શન નંબર 2 તો હજુ નથી વિચાર્યો મેં. ધીસ ઇઝ ધી ઓનલી ઓપ્શન. બરોબર છે. કોઈ વાર ઇન્સિક્યોરિટી ફીલ થઈ હોય કે યાર, કારણ કે વસ્તુ કેવી છે કે પર્સનલી ફીલ મેં એવી વસ્તુ કરી છે, બરાબર છે, કે લાઈક ચાલી રહ્યું છે અત્યારે પણ આગળ નો થયું તો શું કરશું? કારણ કે સપના બહુ બધા છે, સાથે સમજો કે ફ્યુચર બી બધું જોવાનું છે, તો એવી કોઈ વાર થયું છે? થાય એવા દિવસો, એવી રાતો હોય જ્યાં તમે ના સૂઈ શકો ઇન્સિક્યોરિટીને કારણે, કે તમને એવું લાગે તમે પાછળ રહી ગયા છો, કે તમને ઇનફ કામ નથી મળતું, કે તો કામ મળે છે જે કરવું છે એ નથી મળતું. એવા દિવસો તો આઈ થિંક બધાની લાઈફમાં આવે. મને એવું લાગે છે જે લોકો ટોપ પર હશે બોલિવૂડમાં કે જ્યાં પણ, એ લોકોને બી આવતા તો હશે જ વિચારો. પણ પછી યાર ઇટ વર્ક્સ ઇન અ વેરી મેજિકલ વે એટ ટાઈમ્સ, કે તમે બહુ જ વરીડ છો અને પછી એક પોઈન્ટ આવી જાય તમે કે યાર વરી કરીને બી કંઈ ફાયદો નથી, એન્ડ યુ ગીવ અપ. એટલે યુ ગીવ અપ ઓન ધ થોટ કે ભાઈ આ જ કરવું છે ને કરીશું, અને દેન સડનલી યુ ગેટ વર્ક. લાઈક મારો જ હું વાત કરું છું કે પોડકાસ્ટને હું કરતો હતો, બરોબર છે, અને વિચારતો કે યાર ક્યાં સુધી આમાં હું કરીશ, કેવું છે. અત્યારે સમજો ને ફોલોવર ગેન થઈ રહ્યા છે, લોકો જોઈ રહ્યા છે, બટ શું થશે શું નહીં, એન્ડ સડનલી દેન આવ્યું કે લાઈક તમારે કરવાની છે પોડકાસ્ટ મિત્ર ગઢવી. અરે ભાઈ તમે તો શું વાત છે, હવે લાગી રહ્યું છે કે કંઈ કરી રહ્યો છું. સ્વીટ યાર. ના યાર એવું કંઈ નથી. યુ આર ઓલ્સો ડુઈંગ ગ્રેટ. અને આ એક પોડકાસ્ટ બહુ જ ફોર્ચ્યુનેટ છે કે અત્યારના ટાઈમમાં કે લોકો સુધી અમારી એ વાત પહોંચે છે, એમનામ ના પહોંચત. કઈ રીતે એમને ખબર પડત કે હું શું વિચારું છું, હાઉ આઈ સી લાઈફ, હાઉ આઈ સી માય ફ્રેન્ડ્સ, મારો પર્સપેક્ટિવ થિયેટર કે એક્ટિંગ કે સિનેમાને લઈને શું છે. કદાચ બિકોઝ આ બધા પોડકાસ્ટ ચાલુ થયા અને આટલી લોકો સમજાય ખુલ્લેથી વાત કરવામાં બહુ વાંધો નથી, એને કારણે શક્ય બન્યું. તો ઓબ્વિયસલી લાઈક અત્યારે કેવું છે કે સાથે સાથે આ સોશિયલ મીડિયાનું પ્લેટફોર્મ આવી રહ્યું છે, તો એમાં બી લોકો બધા અલગ અલગ વસ્તુ રીલ્સમાં અને યુટ્યુબમાં ની બધી, તમારી બી એક યુટ્યુબ ચેનલ હતી એવું મેં સાંભળ્યું. એક હતી, હા, કાફી. તો સમજો કે એમાં બધા એક્ટિંગ કરી રહ્યા છે, ત્યાંથી બી એવા ઘણા આવી રહ્યા છે, બરોબર છે. તો તમને કોઈ દિવસ એવું ના થયું કે લાઈક હું બી આમાં કંઈક મોનોલોગ બનાવું કે કંઈક એવું કંઈક, કે પછી તમે? મેં એકચ્યુઅલી યુટ્યુબ બહુ મોડું ચાલુ કર્યું હતું. મેં યુટ્યુબ ચાલુ કર્યું પોતાના શોખ માટે. તો મેં ચાલુ કર્યું 2017માં. છેલ્લો દિવસને બધું પતી ગયું હતું એના પછી. તો મારે યુટ્યુબમાંથી ફિલ્મો નથી મેળવવાની કે એક્ટિંગ જોબ્સ નથી મેળવવાની. એ હું કરતો હતો મારી ક્રિએટિવ સેટિસ્ફેક્શન, જેમાં હું રાઇટિંગ કરતો હતો, ડિરેક્શન કરતો હતો, લાઇટિંગ બી કરતો હતો, સેટ ડિઝાઇન બી કરતો, બધું કરતો હતો. મારું પોતાનું ઘરનું પ્રોડક્શન હતું, મારે જે કરવું એ કરવું. એ ક્રિએટિવ સેટિસ્ફેક્શન માટેની જગ્યા હતી. ઘણા બધા લોકો જોડે એવું થયું છે કે જે લોકો યુટ્યુબ અને ઇન્સ્ટાગ્રામમાંથી ફિલ્મોમાં આવ્યા છે અને સારું જ કરી રહ્યા છે. લાઈક વિરાજ જે રીતે જમકુડી વોઝ હિઝ ફર્સ્ટ ફિલ્મ, ડીડ એક્સેપ્શનલી વેલ. તો ઈધર વે, એટલે તમારી માટે જે થાય એવું. મારું યુટ્યુબનું કામ હતું કે મારે અલગ કોન્ટેન્ટ ક્રિએટ કરવો છે, જ્યાં મારે ફ્રીડમ જોઈએ છે, જે કદાચ હું ફિલ્મમાં નહીં કરી શકું, તો અહીંયા કરું. પરફેક્ટ. હવે નાનખટાઈ વિશે થોડું કરે, કારણ કે ઘણો ટાઈમ લઈ લીધો હતો. તો કેમ નાનખટાઈ લોકોને જોવી જોઈએ? જેવું મેં પહેલાં કહ્યું કે દરેક માણસના ઘરની વાત નાનખટાઈમાં થશે. દરેક માણસના ઘરની વાત. 3 વાર્તાઓ છે અને 3 વાર્તાઓમાં એવા મુદ્દાઓની વાત છે ને જે કદાચ આપણે ફિલ્મોમાં બહુ જોતા નથી. કોઈ અઘરા મુદ્દાઓ નથી, ઉપરથી સૌથી સહેલા મુદ્દાઓ છે, પણ ફેમિલી વચ્ચે વાત થવી જરૂરી છે. એક ફાધર સન મધર વચ્ચે જે કન્વર્ઝેશન હોય, ફાધર સન વચ્ચેનો જે પેલો ગેપ વધતો જાય, એની વચ્ચે મમ્મી પીસાતી જાય. પછી એક કપલ, જે અમારી વાર્તા છે, જે બહુ પ્રેમ કરે છે, એક કપલ છે જે પ્રેમ કરવા માંગે છે. એટલે એટલા બધા વિષયો, આ તો ઉપરથી વાત છે, એની અંદરની વાતો નીકળશે. અને તમને એવું દરેક માણસ જે નાનખટાઈ જોવા જશે ને એમને એમનું ઘરનો એક, એમના જીવનનો એક ભાગ, એમના ઘરનો, એમને જવાનીના, એમના હવેના આવનારા પળના બધું જ છે. બહુ જ સરપ્રાઇઝિંગલી ફિલ્મ પતી ગઈ, રીડિંગ પતી ગયું બધું, એડિટ પતી ગયું બધું, પછી મને એક વસ્તુ રિયલાઇઝ થઈ કે ફિલ્મ બહુ જ અલગ રીતે ફાધરહુડના પણ અલગ અલગ પર્સપેક્ટિવની વાત કરે છે, જે બહુ અંડર કરંટ હતો ફિલ્મનો. એટલે બહુ એક કહું છું ને કે
એક સારી ફિલ્મ જે તમને ફિલ્મ જોયા પછી નીકળો તમને થાય કે યાર આજે આપણે કંઈક બહુ બહુ ઉમદા વસ્તુ, બહુ સુંદર વસ્તુ જોઈને નીકળ્યા, સેટિસ્ફેક્શન વાળું એ ફિલ્મ છે નાનકડા. એક હું પર્સનલી કહેવાય ને કે મારી એમ જિજ્ઞાસા કહેવી શકાય કે એવું કે મારા માટે તો આ વસ્તુ એક કહેવાય ને કે એવું જ કહેવાય કે લાઈક ડ્રીમ કહેવાય કે લાઈક હું કોઈ દિવસ આવી રીતના વિચાર્યું હતું કે હું પોડકાસ્ટ કરી શકીશ કે શું નહીં. થોડુંક હવે સમજો આપણે કલાકથી આપણે પોડકાસ્ટ કરી, તમને કંઈ એવું લાગ્યું કે મારામાં કંઈ એડવાઇસ તમે આપવા માંગતો કે સજેશન કે તું આવું વસ્તુ કરતો તને થોડુંક આમાં ફરક પડશે, આવું કે તમે આટલા ટાઈમથી ઇન્ડસ્ટ્રીમાં છો તો કેવી રીતના મારામાં શું સુધાર લાવવા જોઈએ કે હું હજી બેસ્ટ થઈ શકું? યાર જો હું કોઈ એવો સંત છું નહીં અને મારે મને એવું લાગતું નહીં મારે કોઈને એડવાઇસ આપવી જોઈએ. વચ્ચે જ એક પોડકાસ્ટમાં છોકરાએ કહ્યું હતું તો ત્યારે મારા મનમાંથી એવું નીકળ્યું હતું કે બી કાઇન્ડ ટુ પીપલ આઈ થિંક. અને પછી મેં એના પર રિફ્લેક્ટ કર્યું અને હમણાં સૌરભ સચદેવના એક ઇન્ટરવ્યૂમાં મેં એક બહુ મસ્ત વસ્તુ સાંભળી વિચ આઈ વિલ ટેલ યુ કે આપણે જે કંઈ પણ કરીએ છીએ કે જે આપણે દુનિયાની સામે દેખાઈએ છીએ ને એ તમે એની પર માસ્ક નહીં ચડાવી શકો, લોકો જોઈ જ લેશે તમે કોણ છો. તો જો તમે ઈચ્છતા હો કે લોકો તમને સારી રીતે જોવે તો એનું શું સોલ્યુશન છે? હું જે છું એ જ હું રહેવા માંગુ છું અને એમ જ છું કે મને એવું જોઈએ છે કે લોકો મને આ રીતે જે જોઈ રહ્યા છે કે હું બિંદાસ રીતે જે તમારી સાથે વાત કરી રહ્યો છું કે એમને જે મારે પહોંચાડવું છે, મેન મારું માધ્યમ એ જ હતું કે મેં કન્ટેન્ટ એટલે જ બધું વિચાર્યું કે લોકો સુધી મારે જે પહોંચાડવું છે એ હું પહોંચાડું અને જે હું છું એ જ હું રહીશ. એક્ઝેક્ટલી એમણે એ જ કીધું કે તમારે કોન્સ્ટન્ટલી તમારા બિઈંગ પર કામ કરવું પડશે. અને આ મારા શબ્દો નથી, સૌરભ સચદેવે જ કીધેલું કે અંદરનું ક્લિનિંગ ચાલુ રહેશે ને તો બહાર એ દેખાતું રહેશે. બરાબર. એઝ યુ ટોલ્ડ કે પર્પઝ જે હતો ને પોડકાસ્ટ ચાલુ કરવાનો એ જળવાયેલો રહે તો આઈ ડોન્ટ થિંક વાંધો આવે. એટલે મને હું એઝ આઈ સેડ અર્લિયર હું કોઈ સંત નથી, હું બી લોકોનું સાંભળું છું, થોડું ઘણું વાંચું છું જેનાથી મને જે સમજ કેળવાય છે એ આ છે. થેન્ક યુ સો મચ. થેન્ક યુ મિત્રભાઈ, તમે આવ્યા અને આટલો ટાઈમ આપ્યો, મજા આવી ગઈ. થેન્ક યુ સો મચ. આવી જ રીતે નવા નવા પોડકાસ્ટ જોવા માટે અને નેક્સ્ટ ગેસ્ટમાં તમારે કોને લાવવા છે અને કોની સાથે ક્વેશ્ચન આન્સર કરાવડાવવા છે કોમેન્ટમાં જરૂરથી કહેજો. થેન્ક યુ.